ओम वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादि देवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिर्षावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः तुलसी रघुनाथगाथा आशा निबन्धमतिमञ्जुलमातनोति जय मुनि हिमवन्तु पठाए जय मुनि हिमवन्तु पठाए करि बिनती गिरिजहि गृह ल्याए करि बिनती गिरिजहि गृह ल्याए बहु सप्तऋषि पहि जाए बहुरि सप्तऋषि पहि जाए कथा उमा कै सकल सुनाए कथा उमा कै सकल सुनाए જાય મુનિને એવો વંતુ પથાય જેમ જેવી પેલા આજ્ઞા કરવામાં આવેલી સીધી આજ્ઞા કરેલી કે ઉમાની પરીક્ષા કરીને પછી તમે હિમવાનને ઘરે જજો એટલે સીધીને ખાતરી હતી કે આ પરીક્ષામાં પસાર થવાની અને એ પરીક્ષા પૂરી થઈ જાય એટલે હિમવાનને ઘરે જજો અને એમને કહેજો એમને મોકલજો જેથી હિમવાનને સમજાવીને પાછી લઈ જાય તો સપ્તર્ષિએ પણ આજ્ઞાનું પાલન કર્યું જાય મુનિએ હિમવંતુ પથાય ગયા મુનિ લોકો સપ્તર્ષિઓ અને હિમવાન હિમાલયને વળી મોકલ્યા કરી વિનંતી गिरिजहि गृह ल्याए અને હિમવાને આવીને વિનંતી કરી દીકરીને વિનંતી કરી પેલા અનેક વાર આવી ગયેલા અને આ તો આવવા તૈયાર નહોતો અને હજી પણ શિવજી તો મળ્યા નથી અને એટલા માટે હજી પણ કદાચ આવવા તૈયાર ન હોય એટલે વિનંતી કરવી પડે. જયારે તારું તપ પૂરું થઈ ગયું, તારી કસોટી પૂરી થઈ ગઈ, તો
સપ્તર્ષિએ સમાચાર આપી દીધા કે શિવજી રસ સ્વીકાર કરી લીધો છે, એટલે જેને મળે તો આવે બધું કામ સફળ થઈ ગયું. હરી વિનતી ગીરી જઈ ગૃહ અને વિનંતી કરીને એને કરી આવ્યા. પછી પાછા સપ્તર્ષિ શિવજી પાસે ગયા. હવે આમ તો કામ પૂરું થઈ ગયું. હવે શિવજી પાસે જવાનું કોઈ કારણ નતું, પણ એટલા બધા આનંદમાં આવી ગયા આખા ઉમા સદાના સત્સંગ એની સાથેના આ એક એની સાથે જે ઘટના બની એનો અનુભવ થયો તો એના લઈને સપ્તર્ષિ એટલા પ્રસન્ન થઈ ગયા. બહુની સપ્તર્ષિ તેઓ કહી જાય. વળી પાછા સપ્તર્ષિઓ ભગવાન પાસે ગયા. કથા ઉમા કે સકલ સુનાય અને બધી ઉમાની કથા સકલ કથા સંભળાય. એ જરૂર નથી કે શિવજી છતાંય પણ એનો ઉત્સાહમાં અને આજે વસ્તુ મેં જોઈ આશ્ચર્યમય ઘટના મેં જોઈ કે આવી પણ કોઈ હોઈ શકે. આ પ્રકારનું આવી તપશ્ચર્યા હોઈ શકે, આવા પ્રકારની તો કે આવા પ્રકારનું વ્રત હોઈ શકે, આવા પ્રકારનો નિશ્ચય હોઈ શકે, આવા પ્રકારની શ્રદ્ધા હોઈ શકે, આવા પ્રકારનો સંકલ્પ હોઈ શકે. આ જોઈને લોકો એટલા આશ્ચર્યચકિત અને અત્યંત આનંદ વિભોર બની ગયા કે જઈને એમણે આખી એ કથા એકદમ વિસ્તારપૂર્વક શિવજીને સમજાવી. પછી શિવજીએ સાંભળી. ભય મગન શિવ સુનત સ્નેહા, ભય મગન શિવ સુનત સ્નેહા, હર્ષિ સપ્તર્ષિ ગવને ગેહા, હર્ષિ સપ્તર્ષિ ગવને ગેહા, મનુ તિરુ કરી સબ સંભુ સુજાના, મનુ તિર કરી સબ સંભુ સુજાના, લગે કરન રઘુનાયક ધ્યાના, લગે કરન રઘુનાયક ધ્યાના. હે મગન શિવ સુનત સ્નેહા. આ ઉમાની અત્યંત વિસ્તારપૂર્વક જયારે કથા સાંભળી ત્યારે શિવજી પણ અત્યંત આનંદમાં આવી ગયા, મગ્ન થઈ ગયા. ઉમાનો પ્રેમ, કારણ કે પોતે પણ પ્રેમી છે, ભલે ગમે તેટલા મોટા સમાધિસ્થ હોય ગમે તે હોય પણ હશે તો ખરું. અને એટલે પણ બહુ પ્રેમી છે, સ્નેહી ભક્ત છે ને. અને એટલા માટે ઉમાનું જયારે કથા એમણે સાંભળી પ્રેમ અને સ્નેહ જાય એટલે તપસ્યા સંકલ્પના આવું ક્યારે શક્ય હોય જેની પાછળ અત્યંત પ્રેમ હોય ત્યારે. એટલે આ તપસ્યાની પાછળ આ બધા વાર્તાલાપની પાછળ આ બધા સંકલ્પની પાછળ જોઈ શકાય ઓહો ઉમાનો કેટલો પ્રેમ છે. અને સાંભળીને સુનત સ્નેહા તો મગન અત્યંત મગ્ન થઈ ગયા પ્રેમ. અત્યાર સુધી વિરહના દુઃખમાં અથવા તો ભક્તના દુઃખમાં, વિરહ દુઃખ તો ના કહેવાય કારણ કે આ પરંતુ મનમાં દુઃખ તો હતું કે આ ભક્ત સાથે વિયોગ થયો છે, મારી ભક્ત છે અત્યંત દુઃખી છે એટલે ચારે વારું ફર્યા કરતા હતા. એમનું મન પણ થોડું વિક્ષિપ્ત હતું અને એટલે કથા કર્યા કરતા હતા, સાંભળ્યા કરે એવું હતું. પણ હવે એમના મનમાં અત્યંત શાંતિ થઈ કે ચાલો જે કઈ ભૂતકાળની બની ગયું સતી વગેરેનું આખું ચરિત્ર બસ બધું પૂર્ણ થઈ ગયું અને વળી પાછા આવે હતી એવી પહેલાની જેવી સ્થિતિ આવી રહે. કોઈ એમ કહે છે કે આ શિવમાં જે ઈ છે ને ઈ એવું એટલે શિવ કહેવાય શવ જેવાય એટલે આનંદ ચૈતન્ય જે ખરેખર એનામાં કોઈ પ્રકારની શક્તિ ન હોય ત્યાં સુધી એની પાસે પ્રકૃતિ ન હોય ત્યાં સુધી કારણ કે પુરુષ પ્રકૃતિ ભિન્ન થઈ ગયો અને એટલા માટે હવે પુરુષ અને પ્રકૃતિનો જયારે સંયોગ થશે એ પ્રકારના વિચારથી પણ શિવજી વળી પાછા મગ્ન થઈ ગયા એટલે કે આપણા મૂળ સ્વરૂપમાં વળી પાછા આવી જશે. અને એટલે એ મગન અત્યંત મગ્ન થઈ ગયા ને સાંભળીને હર્ષિ સપ્તર્ષિ ગવને ગયા અને એમને આનંદમાં જોઈને સપ્તર્ષિઓ પણ ખૂબ ખુશ થઈ ગયા. ચાલો અમે ભગવાનનું કામ કર્યું અને વળી પછી અમારા વર્ણનથી શિવજી ભગવાન પણ અત્યંત આનંદમાં આવી ગયા એટલે પોતાના કઈ કર્મથી બીજાને આનંદ આવે એટલે એમને પણ અત્યંત આનંદ થયો અને આનંદમાં પોતાને થઈ ગયા. જ્યાં રહેતા એટલે 7 ઋષિઓનું સ્થાન જુદી છે. કોઈ માની હિમાલયમાં રહેતા, વશિષ્ઠ અયોધ્યામાં રહેતા હોય, ભરદ્વાજ પ્રયાગમાં રહેતા હોય, એમ જુદા ઋષિના સ્થાન અત્રે ઋષિ ચિત્રકૂટમાં રહેતા હોય એમ બધા પોતપોતાના સ્થાને વળી પાછા ચાલી ગયા. આ બધું શું થયું જેવા સ્નેહના સ્મરણમાં અને સ્નેહના ચિંતનની અંદર શિવજી અત્યંત મગ્ન થઈ ગયા એટલે મન સ્થિર થઈ ગયું. મનમાં જે કઈ થોડો ઘણો પકડો અજંબો ઉદ્રેક હતો એ પણ ચાલી ગયો અને તરત જ એ વળી પાછાનો મૂળ સ્વભાવમાં આવી ગયા. મન સ્થિર કરી એટલે એમનો સ્વભાવ તો મન સ્થિર કરી દીધું. તરત સંભુ સુજાના કારણ કે સુજાન છે, જ્ઞાની છે અને એટલા માટે એનું મન એમને પોતે સ્થિર કરી નાખ્યું. ટૂંકમાં અત્યારે મનમાં વિક્ષેપનું જે કારણ હતું એ કારણ દૂર થઈ ગયું અને આનંદમાં આવી જવાથી પણ મન સ્થિર થાય. આ ભક્તો લોકો એવા છે કે ગમે તે એમને ભગવાનને યાદ આવે, દુઃખ પડે તોય ભગવાનને યાદ કરે અને આનંદ આવે તોય ભગવાનને યાદ કરે. અને જેવા શિવજી અત્યંત આનંદમાં આવી ગયા લાગે કારણ રઘુનાથ ધ્યાન અને પોતાના મનને સ્થિર કરે. અત્યંત રઘુનાથનું કીર્તન કરતા હતા, ગાન કરતા હતા, પહાડનું ધ્યાન કરવા લાગ્યા
અને ધ્યાન કરવાનું ચિત્તને સ્થિર કરવું પડે અને મારા પોતાના ચિત્તને સ્થિર કરીને રઘુનાથનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાન કરવા લાગે એટલે શું થયું કે કહેતા નથી પણ ધ્યાન કરીને ધ્યાનમાં ડૂબી ગયા. કે એમને કઈ પ્રયત્ન કરીને અમે તો બહાર રહેવું પડતું અને આ વ્યવહાર વગેરે કરવા માટે અને જે પ્રકારની જરૂરિયાત ના રહી આપોઆપ જ મન તો ભગવાન અંદર સ્થિર થઈ ગયું. વળી પાસે આ મોટો પ્રશ્ન ઉભો કારણ કે જે બધા માટે આટલી તપશ્ચર્યાઓ માએ કરી અને એને માટે બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ. વળી પાછા પેલો સમાજમાં ચાલી ગયા એટલે વળી પાછું વિવાહ માટે આખી ભૂમિકા તૈયાર થઈ ગઈ. પાછું વિઘ્ન આ સમાજમાં બધા વ્યવહાર માટે વિઘ્ન જ છે. અને એટલા માટે એ વિઘ્ન કેમ પાર પડે? તુલસીદાસજી આખા પ્રસંગનો જે હેતુ છે એ છે લઈને આપણી વસ્તુ ઉપસ્થિત કરી એ અર્થે છે. તો એની પાછળ હવે પછી બધી પ્રસંગ જેનું કારણ છે એનું વર્ણન કરે છે. તારક અસુર ભયો તે કાલા તારક અસુર ભયો તે કાલા ભુજ પ્રતાપ બલ તેજ વિશાલા ભુજ પ્રતાપ બલ તેજ વિશાલા તે સબ લોકપતિ જીતે તેરી સબ લોકપતિ જીતે હે દેવ સુખ સંપત્તિ રીતે ભયે દેવ સુખ સંપત્તિ રીતે. જયારે ઉમા તપ કરી રહ્યા ત્યારે ઉમાનો જન્મ થયો ત્યારે એ અરસાની અંદર સ્પષ્ટ નથી અહીંયા આગળ ક્યારે જન્મ થયો. શક્ય છે કે તારક અસુર એટલે તારકાસુર નો એ જ સમયે આજ લગભગ અવસ્થામાં એનો જન્મ થયો. અને જન્મની અનેક બધી કથાઓ જુદી જુદી રીતે છે. પરંતુ એને જે દેવતાઓ અને અસુરોનું યુદ્ધ થાય એવા યુદ્ધની અંદર એક વાર આવીને ઇન્દ્ર જે છે એ એક રાક્ષસની પત્ની છે એને તો કે ખૂબ એને ત્રાસ આપ્યો. પેલો રાક્ષસની તપશ્ચર્યા કરવા ગયો છે અહીંયા આવીને એની પત્નીને ખૂબ ડરાવી ખૂબ ત્રાસ આપ્યો. અને પેલો જયારે 1000 વર્ષની તપશ્ચર્યા કરીને આવ્યો તેને જોયું કે પોતાની પત્ની અત્યંત ભયભીત લગભગ પ્રાણ ત્યાગ કરવાની તૈયારીમાં એટલા માટે ગયેલી અને એને જોયું તો પછી એની પત્ની આખી કથા કહી કે ઇન્દ્ર વગેરે આવું કર્યું એટલે રાક્ષસ હોય અત્યંત ગુસ્સે થઈ ગયો. ભાઈ મૂળી તપશ્ચર્યા કરી અને પછી એમણે પુત્રની માગણી કરી એવું પુત્ર જોઈએ જે આ બધા દેવતાઓનો નાશ કરે. અને પછી એટલે એવા પુત્રનો એમને તો કે એવા પુત્રનો જન્મ થયો. એનું નામ તારકાસુર. જન્મ્યો ત્યારથી જ એટલે એવો મહાપ્રતાપી હતો. વિદ્રાગ સકલાન દેવાન દૈત્યાન સ્વાન તત્પદેશ એ તારકાસુરે પોતે પણ મહાન તપ કરે અને એને 1000 વર્ષ એટલું તપ કર્યું એવું કહે છે. વર્ણન બતાવે છે એની તપશ્ચર્યા લઈને એના મસ્તકમાંથી એવા તેજ તો કે નીકળવા મળતા કે હજી સુધી ભગવાન પ્રસન્ન ના થયા કે આવ્યા નહીં. તો એને તપશ્ચર્યા તાપ એટલો બધો વધી ગયો કે એનું તેજ એટલું ચારે બાજુ પ્રસરવા મળ્યું કે બધા દેવતાઓ ઇન્દ્ર પોતે પોતાના સિંહાસન પરથી ડગી ગયો અને બધાએ બ્રહ્માજીને જેને વિનંતી કરી. બ્રહ્માજી આવ્યા અને પછી તે તારે શું જોઈએ તો તારકાસુર કે હું તો કોઈ જ મરું જ નહીં બસ એવું મને વરદાન જોઈએ. તો એવું વરદાન તો શક્ય જ નથી કારણ કે જેનો જન્મ થયો એનું મરણ થવાનું એટલે તું એવું માંગ નહીં તારી દ્રષ્ટિએ તાર તું મરણમાંથી બચી જાય પણ કઈક તો છટકબારી હોવી જોઈએ. પછી એવું વરદાન માંગ્યું કે માત્ર 7 દિવસના બાળકથી મારું મૃત્યુ થાય આવું વરદાન માંગ્યું. ભાઈ 7 વર્ષનું બાળક મને શું મારવાનું? બ્રહ્માજી કે સારું કશું તો એમને કઈક છટકબારી રાખવી જ પડે. એ વરદાન આપીને બ્રહ્માજી ગયા અને અહીંયા તારકાસુર એટલો અત્યંત મહાપરાક્રમી ભુજ પ્રતાપ બલ તેજ વિશાલા એનો ભુજાનો પ્રતાપ એનું બળ એનું વિશાળ તેજ એવો આ મહાપરાક્રમી જે તારકાસુર હતો એનો એ જ અરસામાં જન્મ થયો. પેલી સબ લોક અને આ બધા જયારે બધા બીજા શુંભ બધા રાક્ષસો હતા મહાન એમને સાંભળ્યું કે તારકાસુર નો વરદાન મળી બધાની પાસે આવી ગયા. એ બધા એમને એનું પોતાનો સેનાપતિ રાજા બનાવ્યો અને એ બધાની મદદથી એને બધા દેવતાઓને લોકપાલ તે સબ લોક લોકપતિ જીતે બધા લોકપાલ વગેરે પણ એને જીતી ગયા. એવું કહેવાય છે કે એની ભુજાઓનું બળ એટલું બધું હતું કે એને તો જવાની જરૂર પણ ના પડે. એના અનુસરો જઈ છે લોકપાલ એના ઘસડી લાવ્યા અને એટલો મહાન પ્રતાપી હતો આ. એને બધા લોકોને જીતી લીધા લોકપાલને જીતી લીધા. હે દેવ સુખ સંપત્તિ રીતે દેવતાને પર ખૂબ હુમલો કર્યો અને એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનનું ચક્ર તો તેજસ્વી છે ભલી વસ્તુને બાળ્યા કે એ ચક્ર પણ એની સામે કોઈ કામ ના કરે. બધા દેવતાઓ એની સમક્ષ આવે જાણે કે એકદમ નિસ્તેજ બની ગયા. ભય દેવ સુખ સંપત્તિ રીતે અને બધા દેવતાઓ તો કે બધા સુખ અને સંપત્તિથી વિહીન થઈ ગયા નિસ્તેજ બની ગયા. આગળ વળી કહે છે
अजर अमर सो जीत न जाए, अजर अमर सो जीत न जाए। हारे सुर करि विविध लराए, हारे सुर करि विविध लराए। सब विरंचि सन जाय पुकारे, सब विरंचि सन जाय पुकारे। देखे विधि सब देव दुखारे, देखे विधि सब देव दुखारे। અજર અમર સો જીત ન જાય. આ તારકાસુર તો અજર, જે વૃદ્ધ જ ના થાય, હંમેશા યુવાન જ રહે. અમારે જેને ક્યારે પણ મૃત્યુ ના આવે, અજર નામાં હતો. એટલે કે સાપેક્ષ અવસ્થાની અંદર ટૂંકમાં દેવતાઓને પણ અમર કહેવામાં આવે છે, પણ એ મનુષ્યની દ્રષ્ટિએ. તેમ દેવતાઓની દ્રષ્ટિએ પણ મરે એવું નહોતું. એટલા માટે એને અજર ને અમર, જે આ તારકાસુર હતો, હારે સુર કરે વિવિધ લડાઈ. આ દેવતાઓ જાત જાતની લડાઈઓ અનેક રીતે એની સાથે યુદ્ધ કર્યા. બધા તો એક એક દેવતાઓને એને જીતી લીધા ક્ષણ માત્ર. એમ કહે છે કે એને તો 1 કરોડ દેવતાઓને માત્ર પોતાના હાથના, એટલે એક મુઠ્ઠી મારીને બધા દેવતાઓને એને બધાને નાશ કર્યા. એટલું બધું વર્ણન આવે તારકાસુર. એટલો મહાપ્રતાપી હતો. દેવતાઓનું કોઈ નિર્ણય હવે ચાલી નહીં. બધા દેવતાઓ બિચારા અત્યંત નિસ્તેજ થઈ ગયા. અને તબ વિરંચી સન જાય પુકારે. તે વખતે વિરંચી જેણે આખી રચના કરાવી માટે વિરંચી ગાડી. હવે જવાનું કોની પાસે? જેના જગતની રચના કરી હોય એની પાસે જવું પડે. તો શું કરવાનું? આ જો આપણે આખું જગત રચ્યું છે, પણ આ બધું શું થયું છે, એની મર્યાદાઓ કેટલી છે. કારણ પેલા તારકાસુરે શું કર્યું? આ બધા દેવતાઓની જગ્યાએ પોતાના દૈત્યને સ્થાપિત કર્યા. અને સામાન્ય દેવતાઓ જે બધા પરિબળો છે કુદરતના, એના તો અધિષ્ઠાન દેવતાઓ હોય, એની જગ્યાએ બધા દૈત્યો સ્થાપિત થઈ ગયા. અને અમારા દેવતાઓ દૈત્યને રિપોર્ટ કરવો પડે. એટલે શું થાય? તદ્દન ના વ્યવસ્થા. એટલા દેવતાઓ જોઈને બ્રહ્માજીને કહ્યું કે આપણે જગતની રચના તો કરી છે, પણ અત્યારે હવે એનું પાલન થવાની કોઈ શક્યતા નથી. અને એટલા માટે સર્વ વિરંચી જાય પુકાર કર્યો, આર્તનાદ કર્યો. અને દેખે વિધિ સબ દેવ દુખારે. વિધિ બ્રહ્માજીએ જોયું કે આ બધા દેવ બિચારા અત્યંત દુઃખી થઈ ગયા છે. અને જોયું કે પૂછ્યું કે ઇન્દ્ર તને શું થયું છે? કેમ તારામાં તેજ? ઇન્દ્ર વરુણ તો ઇન્દ્રને કહે છે કે તારું જાણે કે તારી પાસે વજ્ર ક્યાં ગયું? અને અગ્નિમાં પણ કોઈ જાતનું તેજ નહીં. વરુણની તો પાસ એકદમ પ્રસિદ્ધ છે, પાસ હીન થઈ ગયો. આમ હવે બધા દેવતાઓ બહુ પ્રસિદ્ધ છે એમના પોતાના આયુધોથી. એ બધા જાણે છે એમના આયુધોમાં કોઈ પ્રકારનું તેજ કે બળ રહ્યું ના હોય. બ્રહ્માજીએ જયારે જોયું દૈવી સંપત્તિનો આવું થાય, જયારે આસુરી સંપત્તિનો ઉદય થાય. તારકાસુર, આમ તો તારક એનું નામ છે. વિચાર કરો, તારક એટલે શું? જે બધાને તો કે તરવામાં મદદ કરે, બધાને તારે એનું નામ તારક. આ તો શું છે? આ તારક નામ લઈને બધાને ડુબાડનારો, એટલે એને નામથી પણ વિરુદ્ધ ગયો. તેવી રીતે દૈવી સંપત્તિ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ ત્યારે પણ આવી રીતે આસુરી સંપત્તિ કામ જયારે એ પ્રબળ થાય, કામ કે ક્રોધ, તેને આપોઆપ બધી દૈવી સંપત્તિઓ અત્યંત નિસ્તેજ બની જાય, ઝાંખી પડી જાય. એટલે દેખે એવી સબ દેવ દુખારે. બધા દેવતાઓને એમણે દુઃખી જોયા. અને પછી એમ લખ્યા છે સબ સન કહા બુઝાય વિધિ, ધનુજ નિધન તબ હોઈ, શંભુ શુક્ર સંભૂત સુત, એહી જીતૈરન સોઈ. તો બધા બ્રહ્માજીને ફરિયાદે કરવા છે કે શું કર્યું મહારાજ આપે? આ કઈ જાતના વરદાન આપ્યા છે, અને કયા કયા રાક્ષસોને આપણે ઉત્પન્ન કરો છો, શું સૃષ્ટિ રચના કરો છો, એમ કહેવા ગયા છે ને. એટલે બ્રહ્માજીએ પણ એમને કઈક સમજાવટ આપવી પડે ને. સબ અક્ષાને કહા બુછાય વિધિ, બધું સમજાવે. બ્રહ્માજીએ કહ્યું હું શું કરું, એમ કેમ આવું વરદાન આપ્યું ને આવા લોકોને કેમ તમે ઉત્પન્ન કરો છો? એટલે બ્રહ્માજી કહ્યું હું શું કરું, એને તો આટલું બધું તપ કર્યું એટલે વરદાન આપ્યા તો મારે ચાલે બંધ નહોતું. એમ બધા બધા દેવતાને ઠંડા પડવા પડ્યા બ્રહ્માજીએ. ધનુજ નિધન. અને પછી છેવટે કહ્યું કે એટલું બધું ખરાબ નથી, હજી કઈ એક માર્ગ છે. ધનુજ નિધન તબ હોય એટલે કે છે કે આ ધનુજ એટલે કે રાક્ષસ, આ રાક્ષસનું મૃત્યુ ત્યારે થશે. શંભુ શુક્ર સંભૂત સુતા. શંભુના વીર્યમાંથી જયારે પુત્ર કે બાળકનો જન્મ થશે, એ જીતા સોઈ. એ જ માત્ર આ તારકાસુરને, આમ તો તારકાસુર એવું નથી માંગ્યું કે શિવજીના પુત્રથી મારું મૃત્યુ થાય. એને તો એટલું જ માંગેલું કે 7 દિવસના બાળકના હાથે મારું મૃત્યુ થાય. એવા 7 દિવસના બાળકમાં શું શક્તિમાં એક જ જણનું વીર્ય, એક જ આવું છે જેના એવી શક્તિ છે કે 7 દિવસનો બાળક પણ આ અસુરને મારી શકે. એવા એક શિવજી છે, બીજું કોઈ છે નહીં.
छठ दिन के शिशु हाथ वध तारक को वर दीन समझावे છે. છઠ કે 6 કે 7 6 દિવસના હાથ શિશુના હાથે મરે એવું વરદાન આપેલું છે. તેહી બલ તે અતિ પ્રબલ વય સકલ સુરન બસખી વીર્યવંત સખો જગત જાકો અસસુત હોય જન્મત હી જાકે સદૃશ જગ में ही અન કોઈ. કે એવું બાળક જે હોય જે આ તારકાસુરને હરાવી શકે એ જ બાળક તો કે એવો બાળક જોઈએ. ऐसे तो प्रभु शंभु ही समर्थ परे लखाय सतीता सुवनिता दजी देह दक्ष मख જાય. આવો તો એક શિવજી છે આટલા જે પ્રબળ હોય અને એટલા માટે આગળ બ્રહ્માજી દેવતાઓને સમજાવે છે, ઉપાય પણ બતાવે છે. મોર કહા સુની કરહુ પાય, મોર કહા સુની કરહુ પાય, હોય ઈશ્વર કરી સહાય, હોય ઈશ્વર કરી સહાય. સતી જ્યોતજી દક્ષ મખ દેહા, સતી જ્યોતજી દક્ષ મખ દેહા, જન્મી જાય હિમાચલ ગેહા, જન્મી જાય હિમાચલ ગેહા. મોર કહા સુની કરહ ઉપાય. હવે મારી વાત સાંભળો અને ઉપાય કરો. એમને સાંત્વના આપે છે કે મારી વાત સાંભળીને આ ઉપાય કરો. હજી ઉપાય બતાવતા નથી, તો ઉપાય કરતા પહેલા એમના મનમાં શ્રદ્ધાની પ્રેરણા કરે. હોય ઈશ્વર કરે સહાય, ઈશ્વર સહાય કરશે. એટલે કે ઈશ્વર સહાય કરતું થાય. બ્રહ્માજી જાણે કે દેવતાનો આશીર્વાદ આપે છે કે ઈશ્વર જરૂર સહાય કરશે. અને પછી આગળનો પ્રસંગ સંભળાવે, યાદ કરાવે છે. સતી જ્યોતજી દક્ષ મખ દેહા. તમને યાદ છે ને કે સતીએ દક્ષના યજ્ઞની અંદર પોતાનો દેહ ત્યાગ કરેલો. જન્મી જાય હિમાચલ ગેહા. એ જ સતી જેને ત્યાં દક્ષના યજ્ઞમાં ત્યાગ કરેલો એ જ આ હિમાચલ ને ત્યાં એનો જન્મ થયો છે. અને એમ કરીને બ્રહ્માજી આ સતીની આખી જે વાત છે એ દેવતાઓને વળી પડી. દેવતાઓને તો ખબર હતી, દેવતાઓ યજ્ઞમાં હતા, એમણે પણ એ યજ્ઞમાં ખૂબ માર ખાતો હતો. એવું આગળ તો વર્ણન આવે. એટલે યાદ છે ને તમને કે પેલી સતી જેને ત્યાં ત્યાગ કરેલો એ જ હવે આ હિમાચલ ને ગયા ઉમાના રૂપે જન્મેલી છે. અને એ સતી એટલે કે ઉમાની અંદર જ એક એવી શક્તિ છે કે શિવજીને મોહિત કરી શકે અથવા શિવજીનો સંગ કરી શકે, બીજા કોઈનામાં શક્તિ નથી. અને એટલે કહે છે તે તપુકીન શંભુપતિ લાગે, શિવ સમાધિ બેઠે સબ ત્યાગે, જદપિ અહે અસમંજસ ભારી, તદપિ બાત એક સુનહુ હમારી, તે તપુખીન શંભુપતિ લાગી. એ જ માં અત્યારે તપશ્ચર્યા કરીને તો કે પોતાને શંભુને પ્રતિરૂપે પ્રાપ્ત કર્યો છે. એટલે કે આ વાત થઈ ગઈ છે. બ્રહ્માજી કહે છે તે તપુખીન શંભુપતિ લાગી. એને તપશ્ચર્યા કરીને શંભુને પોતાના પતિરૂપે મેળવી લે, બધું સેન્કશન થઈ ગયું છે. શિવજી પણ તો કે એમણે પણ એમની અનુજ્ઞા આપેલી જ છે. પણ બધા શિવ સમાધિ બેઠે અને આ બધી વસ્તુ થવાની તૈયારીમાં હતી અને એટલે વળી પાછા શિવજી સમાધિ લગાવીને બેસી ગયા. આ એક તકલીફ થઈ ગઈ છે. એટલે આમ બધું થઈ ગયું. પણ શિવ સમાધિ બેઠે સબ ત્યાગી. જરા આખો એમને રામજીએ કહી રાખેલું હતું, શિવજીને પણ એમને કહી રાખેલું હતું કે જયારે આવી રીતે પ્રસંગ આવે ત્યારે યાદ રાખજો તમે કે તમારે વિવાહ કરવાનો છે. એવું કહી રાખેલું. એવું યાદ રાખવાને વળી પાછા સમાધિમાં લાગી જાય. એટલે એમણે એક રીતે જોવા જઈએ તો ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું શિવજી. એમને યાદ જે વસ્તુ યાદ રાખવાનું રઘુનાથને યાદ રાખીને વળી પાછા પેલું ભૂલી ગયા. એટલે અત્યારે આવું બ્રહ્માજી દેવતાઓને કહે છે કે બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ હોવા છતાં પણ એક એવું વિઘ્ન આવી ગયું કે વળી પાછા શિવજી સમાધિમાં લાગી ગયા છે. જદપિ અહે અસમંજસ. હવે શું કરવું? અસમંજસ અત્યંત મુશ્કેલ વસ્તુ અત્યંત ઉભી થઈ ગઈ છે. અને એટલા માટે કારણ કે એક તો સમાધિમાં છે એટલે છૂટે કેવું એનું કોઈ કહેવાય જ નથી કે એમની સમાધિ ક્યારે છૂટે તો ભગવાન જાણે. બીજું કોઈ એમની સમાધિમાં વિક્ષેપ કરી શકે નહીં. દેવતાઓને પણ હિંમત નથી કે વિક્ષેપ કરે, કારણ કે એક જો એમને ખબર પડી જાય શિવજીને કે કોણે વિક્ષેપ કર્યો છે. આમ સમાધિમાંથી તમે વિક્ષેપ કરી શકો છો, બધાને ભય છે કે વિક્ષેપ થયા પછી પૂછશે કે કોણે મને વિક્ષેપ કર્યો. અને એટલા માટે કોઈની હિંમત નથી કે એમની સમાધિમાં વિક્ષેપ કરે. એની જાતે સમાધિ ક્યારે છૂટે ભગવાન જાણે. અને એટલા માટે અત્યારે અસમંજસ.
અને એનો કોઈ બીજો ઉપાય નથી. તદપી વાત એક સુનહું હમારી. સર એક વાત છે તમે સાંભળવાનો એક ઉપાય છે એ બ્રહ્માજી હવે દેવતાઓને બતાવે છે. આગળ કહે છે પઠવહુ કામ જાય શિવ પાહી, કરે છોભુ શંકર મન માહી, तब हम जाय शिव ही सिर नाई, करवाऊ विवाह बरी आई, તો બ્રહ્માજી કહે છે ખૂબ સુંદર સર્વશ્રેષ્ઠ ઉપાય બતાવે છે કે એમની સમાધિ પણ છૂટે, કોઈને એમાંથી દોષ ન લાગે અને જે આપણે કામ કરવાનું છે એ બધું કામ થઈ જાય. એટલે પેલા કહે છે કે પઠવહુ કામ જાય શિવ પાહી. ચલો કામ એટલે કામદેવને શિવજીની પાસે એને મોકલો. પઠવહુ તમે લોકો પણ જાઓ, તમે લોકો પણ ત્યાં જાઓ અને કામને પણ લઈ જાઓ શિવજી પાસે. એટલે પેલા કામદેવને તમે શિવજીની પાસે મોકલો. કરે છોભ શંકર મન માહી. અને શિવજીના મનમાં છોભ એટલે ક્ષોભ ઉત્પન્ન કરે. તો સમાધિ ત્યારે ચિત્તવૃત્તિ નિરોધ થઈ કરે, કોઈ જાતની વૃત્તિ જ નથી મનની અંદર. અને તો કોઈ પણ રીતે શિવજીના મનમાં ક્ષોભ તો કે વિક્ષેપ ઉત્પન્ન થાય તો જ એમની સમાધિ છૂટે. એ વિક્ષેપ ઉત્પન્ન કરવા માટે કામ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે કામના મનો જે છે, મનો એટલે મનમાંથી જન્મેલો છે. મનો એનું નિવાસસ્થાન છે, એટલે ચિત્ત કે મનની અંદર વસનારો છે. અને એટલા માટે ચિત્તની અંદર ત્યાં કોઈ બીજો પ્રવેશ ન કરી શકે ને. એ કામ જ એવો છે જે ચિત્તમાં પ્રવેશ કરી છે, કારણ કે એનું સ્થાન છે, એમાંથી જન્મેલો છે. એટલે શિવજીના ચિત્તમાં પ્રવેશ કરવા માટે જો કોઈ એક જ સમર્થ હોય તો આ કામ છે. અને બીજું એ કે કામને એવું લાયસન્સ કે કોઈના પણ ચિત્તમાં પ્રવેશ કરીને એમને વિક્ષેપ કરવા માટે એને છૂટ છે, બીજા કોઈ છૂટ નથી. એટલે કામની ઉત્પત્તિ તેના માટે થયેલી કે લોકોના ચિત્તમાં જેને વિક્ષોભ કરવો એ માટે જ કામની ઉત્પત્તિ થઈ. અને માટે કામ આવું કામ કરે કામદેવ તો એ ખોટું નહીં કહેવાય. દેવતાઓની ઉત્પત્તિ એના માટે થઈ નથી. દેવતાઓ જેનું કોઈ વિક્ષેપ ઉત્પન્ન કરે તો એ ખોટું કહેવાય. એટલે કામદેવ જેને ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરે તો યથાયોગ્ય છે, કારણ કે એનું કામ જ છે. ઋષિઓ મુનિઓ છે, આ યોગીઓ બધાના ચિત્તમાં જઈને વિક્ષેપ ઉત્પન્ન કરવા એ કામદેવનું કામ, એના માટેની ઉત્પત્તિ થઈ કે આવું પણ કશું જોઈએ. નહીં તો જગતમાં સંસાર હોય એટલે એ લોકોને ચિંતા થાય ને કે કામદેવનો સંસાર ચાલે કેવી રીતે. કરે છોભ શંકર મન માહી, તબહમ જાય શિવહી. એક વાર શિવજી જાગી પછીનું કામ અમે કરીશું. હવે એટલે આપણે બધા જઈશું, હું પણ આવી સાથે સાથે. અને કરવાઓ વિવાહ બરી અસિર નાય. એમના મસ્તકમાં આપણું એમના ચરણમાં આપણું મસ્તક નમાવીને બરે બરી આય બળપૂર્વક વિવાહ કરવાઓ. આપણે બળપૂર્વક એમનાથી વિવાહ કરે, કારણ કે એમણે વચન આપેલું છે. આપણે બધી ખબર છે તો ભગવાન એમને આજ્ઞા આપેલી છે કે ઉમા સાથે વિવાહ કરવામાં તમે હવે આગળ પાછળ નહીં કરતા, એટલે કે હવે સમય આવે ત્યારે કરજો. બીજું એમણે પોતે પણ કહેલું છે, સપ્તર્ષિને એમણે પણ બોલાવીને મોકલ્યા ઉમા પાસે અને કહેલું છે કે એની પરીક્ષા કરજો અને હિમાચલને પણ ત્યાં આગળ મોકલજો જેથી વિવાહની તૈયારી કરે. આમ કરીને હું તૈયાર થઈ ગયું છું. એટલે આપણે ગમે તેમ કરીને બળપૂર્વક એમની પાસે વિવાહ કરાવીશું. એકવાર એમની સમાધિ ખુલે, એટલે સમાધિ ખોલવા માટે કામદેવની વરણી કરવામાં આવી, કારણ કે એ સર્વથા યોગ્ય છે આ કાર્ય માટે. આ રીતે બહુ સર્વશ્રેષ્ઠ ઉપાય બ્રહ્માજી દેવતાઓને બતાવે છે. અને વળી પાછા આશીર્વાદ પણ આવે છે કે આ તો પુરુષાર્થ છે, પણ હોય ઈશ્વર કરી સહાય. ઈશ્વરની સહાયતા હશે તો જ થશે. હું કહું છું કે ઈશ્વરની સહાયતા પણ થશે એમ કરીને દેવતાઓને મોકલી દીધા. દેવતાઓ કદાચ સ્વર્ગમાં આવી ગયા હશે અને પછી આગળ ગયા છે. ઈ વિધિ ભલે હિ દેવ હિત મતિ અતિ નીક કહે સબ કોઈ, પ્રસ્તુતિ સુરન कीन अति हेतु, प्रगटे विषम बान झख केतु, ઈ વિધિ ભલે દેવહિત હોય. બસ આ રીતે બધા દેવતાઓનું કલ્યાણ થશે. મત યત નીક કહે, બધા દેવતાઓ ખુશ થઈ ગયા કે આ સલાહ બહુ સરસ આવી, આ ઉપાય બહુ સુંદર બતાવ્યો.
કે એમાં કોઈ પણ ઇન્વોલ્વ નહીં થાય. બધા દેવતાઓ પણ એમનું કામ પણ થશે, દેવતાઓનો કોઈ પ્રકારના એમાં દોષ પણ નહીં લાગે. અને આ રીતે આ સલાહ બધાને ગમી. તરત પ્રસ્તુતિ સુરન ખીન અતિ હેતુ. કદાચ દેવતાઓ પછી ત્યાંથી સ્વર્ગમાં ચાલી ગયા છે અને પ્રસ્તુતિ સુરન ખીન અતિ હેતુ. દેવતાઓ બિચારા બહુ દીન થઈ ગયા છે. આમ તો કામદેવ પણ એક દેવતા જ છે, એટલે ઇન્દ્ર ધારે તો કામદેવને બોલાવે, છતાં બધા લોકોએ સ્તુતિ કરી, પ્રસ્તુતિ એકદમ પ્રકૃષ્ટ સ્તુતિ કરી. સુરન ખીન અતિ હેતુ પ્રગટે વિષયમાં બાણ જખકેતુ. અને એટલા માટે તો આવી રીતે દેવતાઓ જયારે સ્તુતિ કરી, સ્તુતિ કરવા માટે કામદેવ તો બધાના મનમાં રહેલો છે, એટલે કે બહારથી આવવાની જરૂર જ નહોતી. કામદેવ તરત પ્રગટ થઈ ગયો. પ્રગટ એવું તરત પ્રગટ થઈ ગયું, આવે એવું નથી, કારણ કે એ તો હાજર જ હોય છે અંદર, મનની અંદર ખાલી એની સ્તુતિ કરવામાં વાર કરી અને તરત હાજર થઈ ગયો. વિષમ બાણ, વિષમ એટલે જેના બાણ અત્યંત વિષમ છે. તો વિષમ નો અર્થ 5 પણ થાય છે, તો કે 5 જેના બાણ છે. પછી કરણ મોહન કહત આકર્ષણ કવિલોગ ઉચ્ચાટન મારન સમુજી પંચ બાણ. એ આવા 5 બાણ છે. વશીકરણ, મોહન, આકર્ષણ, ઉચ્ચાટન, મારન, આવી જાતના 5 એના બાણ કહેવાય છે. જખ કેતુ, એની ધ્વજા કેવી છે? તો કે જખ એટલે કે મત્સ્ય, મીન તો કે એની ધ્વજામાં છે. તો કામદેવ હંમેશા એની ધ્વજા બધા લઈને આવ્યો, એટલે કે એનો અર્થ એ કે બરફભાઈ આયુધો એટલે યુદ્ધ માટે તૈયાર થઈને કામદેવ આવ્યો. એની ધ્વજાની અંદર માછલી છે. માછલી બહુ ચંચળ છે, મીન એટલે કામદેવ પણ ચંચળ છે, એટલા માટે યોગ્ય તો કે એનું જે છે શું કહેવાય ચિહ્ન. અને આ રીતે તો ઝકકે. અને આમે એવું કહેવાય કે આ માછલી છે ને વશીકરણ, જે મીન એ વશીકરણ માટેનું એક શું કહેવાય ને એક પ્રતીક છે. અને કામ હંમેશા બધાને વશીકરણ બધાનું કરતો હોય છે, એટલે માછલી જે મત્સ્ય એ વશીકરણનું પ્રતીક છે. એ લઈને આવી ગયો. એના 5 બાણ છે, અને 5 પ્રકારના પુષ્પના 5 બાણ છે. પુનઃ કરના કેતકી કેવડા કદમ આમ કે બોર, એ 5 શરકામ કે. આવા 5 એના બાણ છે. આ બધી એના સાધન લઈને કામદેવ તૈયાર થઈ ગયો. અચ્છા, એ કહે છે સુરન કહી નિજ વિપતિ સબ, સુનિ મન કીન વિચાર, સંભ વિરોધન કુશલ મોહી, બિહસી કહે અસમાર. સુરન કહી નિજ વિપત્તિ સબ, બધા દેવતાઓ પોતાની વિપત્તિ તો કે કામદેવને સંભળાવી. સુનિ મન કીન વિચાર, આ સાંભળીને કામદેવ મનમાં વિચાર કર્યો. સંભ વિરોધ અને કુશલ મોહી, આ શિવજીનો વિરોધ કરવામાં કોઈ ત્યાં નતો જતો, અત્યાર સુધી બધે જાય, કોઈ દિવસ શિવજી પાસે જતો નતો. સંભ વિરોધ અને કુશલ મોહી, શિવજીનો વિરોધ કરવાથી મારું ક્યારેય કુશળ થવાનું નથી, મનમાં વિચાર કરીને બિહસી કહે એવું અસમાર. અને પછી આવું વિહસી તો પણ એને સ્મિત કર્યું. માર સ્મર એ કામદેવનું નામ છે, કારણ કે સ્મરણમાં છે ને. માર માર અહીંયા તુલસીદાસજી વાપરે છે, કારણ કે એનું મરણ નક્કી થઈ ગયું, અથવા જે મારે છે એનું નામ કામ, અથવા જેનું મરણ લગભગ નક્કી થઈ ગયું છે એટલા માટે એના માર શબ્દ વાપરે છે. બિહસી કહે એવું અસમાર, પણ છતાં અંદર મનમાં વિચાર કર્યો કે આ શિવજીનો વિરોધ કરવાથી હવે મારું તો કે અસ્તિત્વ રહેવાનું નથી, અને છતાં પણ મોહ પરથી હસીને એને દેવતાઓને કહ્યું. એટલે જોઈ લીધું કે શું થવાનું છે, કે કેવી રીતે આપણું મૃત્યુ થવાનું છે, છતાં પણ કામદેવને બહુ વીર બતાવવામાં આવ્યો એકદમ, કારણ કે શુરવીર છે કામદેવ. શુરાણા મરણમ તૃણમ, શુરવીર લોકો, કારણ કે યુદ્ધને બધી સંજામ લઈને આવેલો અને યુદ્ધ કરવા માટે આવેલો, એટલે બતાવે ગયું છે કે કામદેવ શુરવીર હતો. પોતાનું મરણ જયારે એની સમક્ષ આવ્યું તો પણ તો કઈ વાંધો નહીં, શુરવીરો માટે મરણ કઈ જ નથી. અને એ હશે અથવા વિચાર કરે કે જોયું આ લોકો કેવા છે દેવતાઓ, કોઈ જાતની ચિંતા કરતા નથી, પોતાના હિત માટે મને અહીંયા બોલાવ્યો, અને એમને ખબર તો છે જ કે આનું શું થવાનું છે, બરાબર કઈ વાંધો નહીં, ચડજા બેઠા શું જાણે. એટલે હસતો હતો કે આ કેવા સ્વાર્થી લોકો છે કે પોતાના સ્વાર્થની પૂર્તિ માટે એને આગળ મને બોલાવે. એમ જોઈને પણ કદાચ કામદેવ હસ્યો હશે, અથવા જોયું કે મૃત્યુ આવી ગયું છે એ પણ શુરવીર હતો એટલે પણ કદાચ હસ્યો હોય, અથવા ઘણું બધું જૂનું અથવા તો હવે શું થવાનું છે કે હા જો હવે આવી રીતે સમાધિ છૂટશે વગેરે એમ માનીને પણ જે પરિણામ આવવાનું છે એને લઈને પણ એને હસ્યો. ચાલો હવે ઉમા અને શિવજીનો વિવાહ વગેરે થઈ જશે એ વિચારથી પણ હસ્યો હોય. અને આવી રીતે હસીને એને દેવતાઓને કહ્યું, તદપિ કરવ મેં કાજ તુમ્હારા,
श्रुति कह परम धर्म उपकारा परहित लागित जय जो दे संतत संत प्रशंसहिते तदपि कर्म में काय तुम्हारा જો કે શિવજીનો વિરોધ કરવાથી એમનો ક્રોધ એકવાર પ્રગટ થાય ત્યારે કોઈની સામે તો કે ટકી શકવાનું નથી એમ હોવા છતાં તદપ તો પણ કર્મમય કાજ તુમ્હારા હું તમારા બધાનું કાર્ય કરીશ. કેમ કરીશ તો પોતે જ કહે છે શ્રુતિ કહે પરમ ધર્મ ઉપકારા. શ્રુતિ કહે છે, વેદ એમ કહે છે કે ઉપકાર એ પરમ ધર્મ છે અને માટે એ પરમ ધર્મ છે. તો પરહિત લાગી તજય જો દેહી, બીજાનું હિત કરવા માટે જો પોતાનો દેહનો પણ ત્યાગ કરે તેનું નામ પરમ ધર્મ છે. આમ તો કુશલાન પ્રમદવ્યમ, પોતાની રક્ષા કરવી પણ ધર્મ છે, પરંતુ બીજાને માટે પોતાનો પણ પ્રાણ આપવો એ પરમ ધર્મ છે. એટલે અત્યારે કામદેવ કહે છે કે ચાલો એ પ્રકારના ધર્મનો એક પ્રસંગ ઉપસ્થિત થયો છે અને માટે જરૂર હું એ ધર્મનું પાલન કરીશ. સંત સંત પ્રસમ સહિત. તો જે લોકો આવી રીતે પોતાના બીજાને કાજે પોતાના દેહનો ત્યાગ કરે છે, આ સંત લોકો એની પ્રશંસા કરે છે. એ કદાચ એ વિચારથી પણ કામદેવને થયું ચાલો કઈ નહીં મારી પ્રશંસા, ભલે દેહ તો ગયો કઈ વાંધો નહીં, પણ એક બીજો દેહ છે યશ, તો યશ નામના દેહ પ્રસિદ્ધ થઈ જવાનો. કારણ કે બધા જોશે કે હા કામદેવ તો બીજાને માટે પોતાનો તો કે એને બલિદાન આપ્યું. અને સંત લોકો સતત મારી નિંદા કરે છે. કેમ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, ષડ રીપુ. કોઈ પણ કથાનો પ્રસંગ આવે સત્સંગ આવે તૂટી જ પડે આ લોકો. એના તૂટી પડે કામ ઉપર. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ. આખો દાડો બહુ ગાળો મેં ખાધી છે અત્યાર સુધી, પણ હવે આ લોકો જોશે, ચાલો આ લોકો પણ જોશે કે કોઈના પરહિત માટે તો મેં મારા દેહનો ત્યાગ કર્યો. એટલે આ સંત લોકો જે અત્યાર સુધી મારી નિંદા કરતા જ આવ્યા છે એ લોકો પણ હવે પ્રશંસા કરશે. એ વિચારથી પણ એને કદાચ થયું કે ચાલો કઈ વાંધો નહીં, આ એક ખોટું બાર્ગેન નથી. એટલે કે એ આજે તો કાલે જવાનો જ છે, પરંતુ આ જે છે કીર્તિ કે યશ જે છે એ તો મારું રહી જશે અને એ માટે કહે છે હું જરૂર આ કરીશ. હસ કહી ચલે ઉસ બહી સિરુનાઈ સુમન ધનુક કર સહિત સહાય ચલત માર સહૃદય વિચારા શિવ વિરોધ ધ્રુવ મરણ અસ કહી ચલે એવું સબહી સિરુનાઈ. આમ કરીને કે હું બધાનું કામ કરીશ અને આપનું કામ કરીશ એમ કહીને બધાને મસ્તક નમાવીને કામદેવ ત્યાં ચાલી નીકળ્યા. મસ્તક નમાવે છે કારણ કે ઇન્દ્ર વગેરે દેવતાઓ જે છે જે એનાથી મહાન છે અને એમે પણ આવું કઈ કાર્ય કરવા જતા બધાનો આશીર્વાદ લઈને જવું જોઈએ. એટલે પંચ પરમેશ્વર કહેવાય. પંચ જ્યાં હોય એ પણ પરમેશ્વર છે. તો બધાને મસ્તક નમાવીને, અને આપણે મસ્તક નમાવીએ એટલે આપોઆપ જેને મસ્તક નમાવ્યું હોય એના આશીર્વાદ કે એની શુભેચ્છા હંમેશા આપણી સાથે જ આવતી હોય છે. અને એ રીતે મસ્તક નમાવીને કામદેવ તો કે અસ કહી ચલે એવું સબહી સિરુનાઈ. બધાને મસ્તક નમાવીને કામદેવ તો કામ ચાલ્યા. સુમન ધનુક કર સહિત સહાય. પોતાનું સુમન ધનુષ, પોતાનું જે ધનુષ્ય છે એ પુષ્પનું ધનુષ્ય છે અને પુષ્પના બાણ છે એ પોતાના હાથમાં લઈને સહિત સહાય. આમ તો પેલું ધ્વજા બજા બધું રથ લઈને સહાય સાથે, એટલે વસંત ઋતુ અને મંદ શીતલ વાયુ વગેરે આ કામદેવના આપણા સૈનિકો અને એના બધા સુભટો છે એ બધાને લઈને પોતાની સેના લઈને કામદેવ ત્યાંથી આ યુદ્ધ માટે ચાલી નીકળ્યો. ચલત માર અસર હૃદય વિચારા. ચાલતા ચાલતા વળી માર એટલે કે આ કામદેવના હૃદયમાં આ પ્રકારનો વિચાર આવ્યો. શિવ વિરોધ ધ્રુવ મરણ હમારા. આ શિવજીનો વિરોધ કરો મારું મરણ નક્કી જ છે. એમનો આખો પ્રતાપ જુદા પ્રકારનો છે. કામદેવનું એક તેજ તો છે, પણ શિવજીનું તેજ કેવું છે કે ત્યાં આ વસ્તુ ચાલી શકે એમ નથી. અને એને ખબર હતી, જૂના જમાનામાં એને શાપ આપવામાં આવેલો હતો, બ્રહ્માજીએ શાપ આપેલો. શંભુ નેત્રાગ્નિ દગ્ધસ્ત્વમ ભવિષ્યતિ ન સંશય. તો પ્રાપ્ત કાલસ્ય સંમાર શાપમ બ્રહ્મકૃતમ પુરા.
તો તે વખતે બ્રહ્માજી પહેલા એને શાપ આપેલો કે શિવજીના ત્રિયા નેત્રહી તારો તું ભસ્મીભૂત થવાનો છે, આવી જાતનો શાપ. તો કામદાન તૈયાર જ હતો અને એ શાપનું પણ એને તે વખતે સ્મરણ થયું અને એને જોયું કે હવે તો આ શાપ ફલીભૂત થશે એમ વિચાર કર્યો તો પણ એ ચાલી નહીં કર્યો. એટલે પોતાના મરવામાં એને કોઈ સંદેહ નથી. પોતાના મરવામાં સંદેહ ન હોય તો કઈ વાંધો નહીં, મરતા પહેલા જે કે મારું શૌર્ય વીર્ય વગેરે છે હું બતાવી દઉં. હવે તુલસીદાસ અહીંયા આગળ તો કે શૃંગાર રસનો પ્રારંભ છે, જાત જાતના રસો આવતા હોય છે. અને હવે કામદેવ પોતાનો પ્રભાવ બતાવતો જાય છે. સ્વર્ગલોકમાંથી કૈલાસ પરત પર આવ્યો, એના આવતા એમ કહેવાય છે 2 ઘડી લાગી, 48 મિનિટ. એ 48 મિનિટમાં આ કામદેવ પોતાનો પ્રભાવ બતાવતો જ જાય છે, કઈ કરતો નથી. એટલે કે છે આગળ તબ આપન પ્રભાવ વિસ્તારા નિજ બસ કીન સકલ સંસારા કોપેવ જબ હિવારી ચરકે તુ છન મહુ મિટે સકલ શ્રુતિ સેતુ. તબ આપન પ્રભાવ વિસ્તારા. આમ વિચાર કરીને કે બસ મરવાનું તો છે જ, કઈ વાંધો નહીં. એમ જયારે ચાલી નહીં ગયો એને પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો. નીચે બસ કીન સકલ સંસારા. આ સમગ્ર બ્રહ્માંડ એને પોતાના વશમાં કરી લીધું. કોઈ પ્રશ્ન પૂછે કે શું કરાવે, એને તો શિવજી પર એને પોતાનો પ્રતાપ જમાવવાનો હતો, પોતાની મહત્તા કે પોતાની વીર્ય બતાવવાનું તો શિવજીની સામે. શું કરવા બિચારા લોકો પર પોતાનો પ્રભાવ બતાવે. એ કહે છે કે તો વિશ્વનાથ છે એટલે હંમેશા કોઈ રાજા પર આપણે હુમલો કરતા હોઈએ, પહેલા એની પ્રજા છે એને પહેલા જીતી લાવવા અને પછી રાજા. તો વિશ્વ જે છે એના નાથ છે, પણ વિશ્વ પર પહેલા પોતાનો પ્રભાવ બતાવે પછી વિશ્વનાથને. એટલે એક પ્રકારનો ઉત્સાહ પોતાનો જાગૃત ન કરતા હોય, આખા વિશ્વને એને જીતી લીધું. અથવા તો ચાલો લોકો યાદ તો કરશે કે ચાલો જીત ભલે હું મરી ગયો, પણ લોકો યાદ તો કરશે કે આ કામદેવ પણ છે, એનો કોઈ પ્રભાવ છે, એમ કરીને પોતાનો પ્રભાવ જે છે એનું પ્રદર્શન કરે છે. નિજ બસ કીન સકલ સંસારા. એને માટે કોઈ પ્રયત્ન કરવાની કામદેવ જરૂર જ ન પડી. એને પોતાની બાણનો ઉપયોગ ન કર્યો, પોતાની સેનાનો ઉપયોગ ન કર્યો, કશું જ નહીં. માત્ર જતો હતો એની સંધિ માત્ર, તેના પ્રભાવ માત્રથી નિજે બસ કીન સકલ સંસારા. આ સકલ સંસારને એને પોતાના વશમાં કરી લીધો. કોપ એવું જવહી વાય ચરે કે એનામાં ક્રોધ આવે, કારણ કે હંમેશા યુદ્ધ માટે જવાનું હોય ત્યારે વીર સાથે ક્રોધ હંમેશા હોય છે. અને જયારે એ જુસ્સામાં આવી ગયો, ક્રોધમાં જયારે કામને વાળી ગયો, છનમહુ મીટાય સકલ શ્રુતિ છે. ક્ષણની અંદર આ શ્રુતિના બધા સેતુ બંધ કે પુલ બધા તૂટી ગયા. બંધ જેને કહેવાય ને એને સેતુ કહે છે. નદી એકદમ વહી જતી હોય સ્વચ્છંદતાથી, આપણે બંધ મારી દઈએ એટલે એની ગતિની અંદર શું આવી જાય તો કે ગતિમાં એક જાતનો વિરોધ આવી જાય, અથવા એની ગતિની અંદર મર્યાદા આવી જાય. આ બંધ જે છે હંમેશા સ્વચ્છંદતામાં મર્યાદા લાવનારી વસ્તુઓ છે. આ ધર્મ બંધ છે. અને એટલા માટે જેવી શ્રુતિ હંમેશા વિધિ નિષેધ એટલે કાર્ય કર્તવ્ય આ પ્રકારની સૂચનાઓથી, આ પ્રકારના વિધિ નિષેધથી બધા જીવનની અંદર મર્યાદા લાવે છે. શાસ્ત્રનું એક કામ છે. તો એક કામ એ છે કે બધાના જીવનમાં મર્યાદા લાવવી અને પછી બધાને કલ્યાણ કરાવી દો. 2 પ્રકારનું શાસન કરે છે. એક પહેલા શાસન તો બધાના જીવનમાં મર્યાદા લાવે છે, અને બીજું શાસન તો બધાને સત્યનું દર્શન કરાવે છે. પણ આ બધી જે મર્યાદાઓ હતી, એમ કહેવાય છે કે આ લોકો જયારે હુમલો કરતા હોય, સૈનિકો દુશ્મનો પર હુમલો કરતા હોય છે, ત્યારે એ હુમલો કરનારા લોકો પહેલા બધા પુલ તોડી નાખતા. તમે જોજો જેટલા પુલો હોય ને બધા લોકો તોડતા જાય, કારણ કે પાછળ આવવાનો માર્ગ નથી એટલા માટે. તો કામદેવ પણ બધા પહેલા પુલ છે, વેદનો આખો પુલ હતો કે વેદનો જે સેતુ હતો એ બધાને તોડી નાખ્યા. છનમહુ મીટે સકલ શ્રુતિ સેતુ. આ વેદની મર્યાદાઓ જેના પર આ ભારતીય આખી જગતની સંસ્કૃતિ રચાયેલી છે એ બધી પહેલા તોડી નાખી, તૂટી ગઈ, તોડી પણ ના નાખી. અને શું થયું એનું વર્ણન કરે છે તુલસીદાસજી. બ્રહ્મચર્ય વ્રત સંજમનાના ધીરજ ધર્મ જ્ઞાન વિજ્ઞાન સદાચાર જપ જોગ વિરાગા સભય વિવેક કટકુ સબ ભાગા
કામદેવનું સ્થાન ક્યાં છે? હૃદયની અંદર. હૃદયમાં એક બીજાનું પણ સ્થાન છે. કોનું? વિવેક. વિવેક પણ હૃદયની અંદર છે. એ પણ હૃદયનો રાજા છે. કામદેવ આવે ત્યારે વિવેક ભાગી જાય. બેમાં એક જગ્યાએ બેમાં એક જ જણ હોય. અને જેવી કામદેવ પોતાની આ સેના લઈને આવવાના પ્રભાવ માત્રથી વિવેક જેમ અત્યારથી હૃદયમાં સ્થાન તો લોકોના ભાગી ગયો ત્યાંથી. સભય વિવેક કટકુ સબભાગ. કટકુ પોતાના સૈન્ય સાથે વિવેક ભાગી ગયો. કોઈ લડવા પણ તૈયાર ન થયું. કામને એટલો બધો પ્રભાવ હતો. કોણ તો આ વિવેક જે છે એનું સૈન્ય કયું છે? તો કે બ્રહ્મચર્ય, વ્રત, સંયમ, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય નિગ્રહ, વ્રત, અનેક પ્રકારનું પોતાનું જે સંતાપ, અનેક પ્રકારની તપશ્ચર્યા જેને પોતાના પર દમન કરતા હોય એ પ્રકારનું વ્રત, નાના સંયમ, અનેક પ્રકારના યમ સંયમો, ધીરજ, ધૈર્ય, એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે એનો પણ સામનો કરવાની, કોઈ પ્રકારની તો માનસિક પણ એ બધાનો સામનો કરવા માટેનું ધૈર્ય છે એ ધીરજ. ધર્મ એટલે કે પોતાના જીવનની અંદર ટૂંકમાં કામનો સામનો કરવો હોય તો આ એના હેતુ છે. વિવેક જાગ્રત છે નથી થાય એ પણ અહીંયા બતાવે છે. એ રીતે એમની રીતે બતાવે છે. ભલે વર્ણન કામનું થતું હોય છે પણ જોડે જોડે વિવેકનું પણ વર્ણન થાય છે કે આ વિવેક આ સેના લઈને ભાગી ગયો. ટૂંકમાં વિવેકને લાવવો હોય તો એની સેના હોવી જોઈએ. આપણા હૃદયની અંદર કામ પર વિજય પ્રાપ્ત કરવો હોય, વિવેકને સ્થાપિત કરવો હોય તો બ્રહ્મચર્ય, વ્રત, નાના પ્રકારના સંયમ, ધીરજ, ધર્મ, અધર્મનો ત્યાગ અને ધર્મ એટલે કે મર્યાદાનું જીવન, જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન જોઈએ. એમનેમાં વ્રત તપની ચાલે નહીં. વિવેક જોઈએ, જ્ઞાન, વિજ્ઞાન, જે જ્ઞાન હવે પ્રાપ્ત કર્યું હોય એને જીવનમાં ઉતારવું જોઈએ. વિજ્ઞાન, સદાચાર, આચાર હંમેશા સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ. સદાચાર, જપ, ભગવાનનું નામસ્મરણ હોવું જોઈએ. યોગ, હંમેશા બધી પ્રવૃત્તિ નિવૃત્તિ. યોગ એટલે આ બધી પ્રવૃત્તિથી હંમેશા નિવૃત્ત થઈને તો કે પોતાનું મન જે ચિત્ત જે છે એને ઈશ્વરમાં સ્થાપિત કરવા માટેની પણ એક પ્રક્રિયા હોય છે. યોગ, વિરાગા, વૈરાગ્ય, વિષયો પ્રત્યેનું જે આકર્ષણ છે એ બધાનો ત્યાગ. આ બધા છે એ બધા વિવેકની સેના છે. સભય જો કામદેવને આવતો જોયો ના જોયો અને ભય સગડા બાદ બી સેના ભાગી ગઈ. ભાગે વિવેક સહાય સહિત સુસુભટ સંજુગ મહિમુરે. સદગ્રંથ પર્વત કંદર નિમહુ જાય તે અવસર દુરે. ઓ નિહાર કા કરતાર કો રખવાર જગ ખર ભર પરા. दुई मास के रतिनाथ जेहि कहूँ कोपि कर धनु सरुगहा. भाग्यो विवेक सहाय सहित सो सुभट संजुग महिमुरे. ભાગ્યો એ જ વસ્તુ કહે છે કે ભાગ્ય વિવેક સહાય સહિત. વિવેક જે પોતાની સહાય એટલે પોતાની સેના સહિત ભાગી ગયો. સો સુભટ સંજુગ મહિમુરે. આજે રણ મેદાન ની અંદર એના બધા સૈનિકો મોં ફેરીને ભાગી ગયા. વિવેકના ક્યાં ભાગી ગયા? હંમેશા જયારે આવી રીતે રાજા વચ્ચે યુદ્ધ થાય અને સૈનિકો યોદ્ધાઓ અને સેનાપતિઓ જયારે બધા આ તો બધા સેનાપતિઓ હતા, નાના બીજા યોદ્ધા તો જુદા. આ સેનાપતિઓ જયારે દુશ્મનથી ભાગી જાય ત્યારે કોઈ એવા સ્થાનમાં જઈને સંતાઈ જાય જ્યાં આગળ પછી આ લોકો એમના પર હુમલો ના કરે. એ જમાનામાં બધા પર્વતની ગુફાઓ જઈને સંતાઈ જાય. તો આ બધા વિવેકની આખી જે સેના હતી એ બધી ગુફાઓમાં જઈને સંતાઈ ગઈ. ક્યાં આગળ? સદગ્રંથ પર્વત કંદર નહીં. આ સદગ્રંથ રૂપી પર્વતની જે ગુફાઓ છે એમાં જઈને છુપાઈ ગયા. એટલે ગ્રંથની અંદર જ રહી ગયા. ટૂંકમાં આ બધા જે છે ધર્મ, સદાચાર, બ્રહ્મચર્ય, આ બધી વસ્તુઓ છે, વૈરાગ્ય, આ બધું ધર્મ ગ્રંથમાં એક ક્ષણે આ કામનો પ્રભાવ આ બધા છુપાઈને ગ્રંથની અંદર જતા રહ્યા. ત્યાં કોઈ દિવસ કામદેવ જાય નહીં. ત્યાં કોઈ એટલે છેવટે ત્યાં તો જળવાય જ. એ તો વર્ષો સુધી એવું થતું હોય છે. વળી પાછા ગ્રંથોને પ્રગટ કરનાર કોઈ આપણી સામે આવે એટલે વળી પાછા આ બધી વસ્તુ બહાર આવે. જાય તે અવસર દુરે. હોનીહાર લોકો આખા દુનિયાની અંદર તો હાહાકાર મચી ગયો. હોનીહાર કા કરતાર તો લોકો વિચાર કરે કે હે કરતાર હવે શું થવાનું છે. બધા કરતાર ને એટલે કે કરતાને એટલે કે બ્રહ્માજી ને કે ભગવાનને યાદ કરે હે ભગવાન હવે શું થવાનું છે. રખવાર જગખર ભરપરા. આખું કોણ હવે અમારો રખવાળ છે. જયારે આવી રીતે વિવેક અમારી પાસે જતો એટલે અમારો હવે રખેવાળ અમારું રક્ષણ કોણ કરવાનું છે. જગખર ભરપરા. આખા જગમાં ખળભળાટ મચી ગયો. અને લોકો આવી રીતે તો કે હવે તો ઉચ્ચારણ કરવા માંગે હે કરતાર હવે શું થવાનું છે. કોણ અમારી રખેવાળી કરશે. દુઈ માથ કેહી. આ કોણ હવે બે માથાનો નીકળ્યો છે. રતિનાથ જેહી કહું કોપી ધનુ સરું ગહા. બધાને ખબર પડી ગઈ કે આ રતિનાથ એટલે રતિનો નાથ જે કામદેવ છે એને એક કોપી તો થયો જ.
બધા જોઈ લીધું કે કામનો કોપ કોઈને તો આવે છે. કોણ બે માથામાં કોઈ કામનો કોપ કરવાની જરૂર હોતી જ નથી. એને કોઈ પણ માણસ પર, કોઈ પણ જીવ પર એને ધારો કે વિજય પ્રાપ્ત કરવો હોય એને કોપ કરવા જેટલી તકલીફ પણ લેવાની હોતી. બધા જોયું કે આ કામદેવ આટલો કુપિત થઈ ગયો છે, એવું કોણ બે માથાનો નીકળ્યો છે? એમને ખબર નહીં કે 5 માથાનો છે, 2 માથાનો પણ નહીં, કારણ કે શિવજી તો પંચમુખ છે. અને કોઈ લોકો વિચાર કરે એક માથું હોય તો કામદેવ તરત જ એમાં પ્રવેશ કરીને એનો કબજો લઈ લે, પણ આ 2 માથાનો કોણ નીકળ્યો છે જેને લઈને કામદેવ પણ આટલું બધું કે ક્રોધ કરવો હોય? કોઈ માં દુઈ માથ કેહી રતિનાથ જેહી કહું કો બી કર ધનુષ સરુગા. આ કોના પર ગુસ્સે છે ને? કામદેવ પોતાનું ધનુષ ને બાણ બધું ગ્રહણ કર્યું છે, એવું કોણ છે? એમ લોકો બધા આતનાદ કરવા લાગ્યા. સંસારની અંદર ખળભળાટ મચી ગયો. તુલસીદાસજી આગળ છે, જે સજીવ જગ અચર ચર નારી પુરુષ અસનામ તે નિજ નિજ મરજાદ તજી હરે સકલ બસ કામ. હવે શૃંગાર રસ નું વિસ્તાર પૂર્વક વર્ણન કરે તુલસીદાસજી. બધા રસો હંમેશા કવિ લોકો વર્ણન કરતા હોય, એમનો એક રસ છે. અને માટે જે સજીવ જગ અચર અચર, જેના હાથમાં આ ગ્રંથ હોય એ કયા રસ ને કઈ જાતનું હંમેશા ન્યાય આપ્યાના પર રાખે છે. જે સજીવ જગ અચર અચર નારી પુરુષ અસનામ, જે જગની અંદર સજીવ જગ અચર અચર, જેનામાં કઈ પ્રાણ હતો, કામ ત્યાં જ કામ કરી શકે જ્યાં કોઈ પ્રકારનો જીવ હોય, પ્રાણ હોય, કઈક સંવેદનશીલતા હોય, ત્યાં આગળ હંમેશાનો પ્રવેશ હોય. એટલે જે પણ જગ્યાએ અચર જગ અચર ચર, અચર એટલે ચાલી શકે નહીં તેવા, અને ચર એટલે ચાલી શકે તેવા, આમ સ્થાવર અને જંગમ જે કઈ જીવવાળા પ્રાણીઓ હતા. અને જીવવાળા પ્રાણીઓ નહીં, નારી પુરુષ અસના, જે લોકો જીવ પણ નહોતો, ખાલી નારી ને પુરુષ એ પ્રકારનું નામની સંજ્ઞા જ નહીં. એટલે ઘડો હતો કે પુરુષ કહેવાય ત્યાં એવી જાણે સંજ્ઞા એવી રીતે. તો એવી રીતે નારી ને પુરુષ જે પ્રકારની સંજ્ઞા વાળા માત્ર આવા હતા, જેમનો બાકી કોઈ જાતની તો પ્રાણ કે જીવ હતો એવાય પણ તે નિજ નિજ મરજાદ તજી, એમણે પણ પોતાની મર્યાદાનો ત્યાગ કરી દીધો. હે સકલ બસ કામ, આ બધા કામને વશ થઈ ગયા. એ યાવત સંજાય રે કિંચિત સત્વમ સાવર જંગમ ક્ષેત્ર ક્ષેત્ર સંયોગાત. આમ પુરુષ અને પ્રકૃતિના સંયોગથી સમગ્ર જગતમાં એક એક વસ્તુની ઉત્પત્તિ થઈ છે. માટે બધી જગ્યાએ પોટેન્શિયલ આ બધી જગ્યાએ છે તો ખરી પુરુષ અને પ્રકૃતિ બંને તે દરેકને મર્યાદા હોય છે. અને બધા આ એક એક જગતમાં જીવ હોય બધા પોતાની મર્યાદાનો ત્યાગ કરી દો, બધા કામને વશ આવી ગયા. એટલે આગળ કરે છે કેમ કરે सबके हृदय मदन अभिलाखा, सबके हृदय मदन अभिलाखा, लता निहारी न वही तरु शाखा, लता निहारी न वही तरु शाखा, नदी उगी अम्बुधि कहु धाई, नदी उमगी अम्बुधि कहु धाई, संगम करहि तलाव तलाई, संगम करहि तलाव तलाई. नारी पुरुष असनाम, જે નારી અને પુરુષનું નામ પણ સબકે હૃદય મદન અભિલાષા, લતા નિહારી નવહી કર, બધાના હૃદયની અંદર તો કે આ કામ જયારે પ્રભાવ જેમાં એટલે અભિલાષ બધામાં કામની અભિલાષ જાગૃત થઈ. લતા નિહારી નવહી તરુ શાખા, લતા એટલે અને તરુ એટલે પુરુષ એટલે વૃક્ષ. તો એમ કહે કે લતા નિહારી નવહી તરુ શાખા, તો કે લતાને જોઈને જયારે કે વૃક્ષની શાખાઓ નીચે નમવા માંડી. સામાન્ય શાખાઓ લતા ઉપર જાય એવો એક નિયમ છે, લતા ઉપર જાય ત્યારે એને બધા વૃક્ષની શાખાઓ નીચે નમવા માંડી. આમ કવિનું વર્ણન છે. નદી ઉમોગી અંબુધી કહું થાય, આમ તો નદી નદી સ્ત્રી, અંબુધી એટલે સાગર તો પુરુષ, આમ તો ત્યાં જતી હોય છે પણ જયારે વર્ષા આવે ત્યારે દોડે જોતી. અત્યારે વર્ષાની હિમ ઋતુ હોવા છતાં પણ જયારે નદીનો ધીમો હોય પણ જયારે નદી એટલે સ્ત્રી નામ છે, સ્ત્રીલિંગ. નદી અમુકી અંબુધી કહું થાય, એકદમ સમુદ્ર નામે સમુદ્રની પાસે દોડવામાં આવી. સંગમ કરી તલાવ તલાયા, તાવડી ને તા બધા પણ ઉભરાવામાં આવ્યા. સજીવ નિર્જીવ બધી વસ્તુ આગળ છે.
जन असी दशा जड़न कैवरनी, जन असी दशा जड़न कैवरनी, वो कही सके सचेतन करनी, वो कही सके सचेतन करनी, पशु पक्षी नभ जल थल चारी, पशु पक्षी नभ जल थल चारी, भय कामवश समय विसारी, भय कामवश समय विसारी, मदन अंध व्याकुल सब लोगा, मदन अंध व्याकुल सब कछु करी नहीं जाई, मरण उठानी मन रचे सी उपाय, मरण उठानी मन रचे सी उपाय, प्रगटे सी तुरत रुचिर ऋतु राजा, प्रगटे सी तुरत रुचिर ऋतु राजा, कुसुमित नवतरु राज विराजा, कुसुमित नवतरु राज विराजा. ફિરત લાજ. હવે લાગ્યું કે હવે આપણું ચાલવાનું છે નહીં, એટલે મનમાં થયું કે હું જતો રહું અહીંયા નથી, કારણ કે હવે આપણું મોત નક્કી આવી ગયું છે. પેલું યાદ આવ્યું, દેવતાઓને કહીને આવ્યો તો કોઈ પણ રીતે હું તમારું કામ કરીશ. અને એવું કહ્યું છે શ્રુતિની અંદર કે પરોપકાર કરવો એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે, અને એવા ધર્મનું પાલન કરે છે. એટલે વળ્યું મનમાં આવ્યો વિચાર કે જતા રહીએ, પણ પછી લબ્ધ પ્રતિષ્ઠા, જેની પ્રતિષ્ઠા છે એવા વીર હોવાને લઈને વળી પાસે કઈ નહીં, તો આપણી કીર્તિનો નાશ થાય એના કરતા તો આપણું મરણ થાય એ સારું છે. એમ માનને ભેદ લાજ કશું કહી નહીં જાય કે ભગવાન કેવા છે, શિવજી દુર્ગમ છે. અને માટે એમણે તો શું કર્યું, જેવું આ બધું થયું એટલે વળી પાછા એમણે કોઈ તો કામ ત્યારે પ્રવેશ ન કરી શક્યો. મરણ ઉઠાવાની મને રચે ઉપાય નથી રહ્યું કે મરણ તો છે જ. જયારે માણસ મરણીયો થઈ જાય ત્યારે ગમે તે ઉપાય કરે, અથવા તો ભયભીત થઈ ગયો. જેવા રુદ્રના એને દર્શન કર્યા એ કામ ભયભીત થઈ ગયો. ભય જેવો આવે એટલે બધા હાથ બાણ અને બધા પડીએ હાથમાંથી. પણ એને વગર મરવાનું છે જ, મરવાને વળી પાછો એક નવો જુસ્સો આવી ગયો. નવો જુસ્સો એટલે વળી પાછા એને પોતાનો પ્રયત્ન આદર્યો, આ બીજો હુમલો કર્યો. પરંતુ માત્ર પોતાના પ્રભાવનો એને વિસ્તાર કર્યો. જયારે એની કોઈ શિવજી પર એની અસર ન થઈ ત્યારે પ્રગટે તુરત રુચિર ઋતુ રાજા, અને તરત એને પોતાની જે સહાય પોતાનું સૈન્ય છે એ સૈન્યને બોલાવ્યું. રુચિર ઋતુ રાજા, ઋતુ રાજા એટલે વસંત ત્યાં પ્રગટ થઈ. અને રુચિર સુંદર વસંત, વસંત તો સુંદર હોય છે પણ વળી સુંદર સામાન્ય વસંત ન પ્રગટ થાય એ વસંત ઋતુ ત્યાં પ્રગટ થઈ ગઈ. કુસુમિત નવ તરુ, આ બધા તરુ એટલે વૃક્ષો છે એ તો કુસુમિત થઈ ગયા. નવા નવા એટલે ફળ વગેરે થી ફૂલ લચી પડ્યા. તરુ રાજ વિરાજા, અને આવી રીતે ત્યાં ખૂબ સુંદર બધી શોભા ત્યાં થઈ ગઈ. એટલે કુસુમિત નવતરુ રાજ વિરાજ એમ કે છે કે આમ્ર વૃક્ષ છે, એની અંદર પણ બધા મોર આવી ગયા, એની અંદર પણ બધા આંબા આવી ગયા, અને એ રીતે વૃક્ષો પણ લચી પડવા માંડ્યા. પછી આગળ કે છે હા કામદેવનું બીજું મોજું છે. વન ઉપવન વાપિકા તળાગા, વન ઉપવન વાપિકા તળાગા, પરમ સુભગ દસ દિશા વિભાગા, પરમ સુભગ દસ દિશા વિભાગા, જહ તહ જન ઉમગત અનુરાગા, જહ તહ જન ઉમગત અનુરાગા, देखी मुएहु मन मन सिज जागा, देखी मुएहु मन मन सिज जागा, વન ઉપવન વાપિકા તળાગા, પરમ સુભગ દસ દિશા વિભાગા. આ વન ઉપવન વાપિકા એટલે વાવ, તળાવ તળાવ, આ બધી વસ્તુઓ પરમ સુભગ અત્યંત સર્વશ્રેષ્ઠ સુંદર બની ગઈ. 10 દિશા વિભાગા, 10 દિશાઓ, 10 દિશાની અંદર વિભાગ, વાયવ્ય નૈઋત્ય બધા ખૂણા, આ બાજુ ઉપર નીચે બધી દિશાઓ પણ અત્યંત સુંદર બની ગઈ. જ્યાં ત્યાં જનુ ઉમગત અનુરાગ, અને જ્યાં ત્યાં અનુરાગ એટલે કે પ્રેમ એકદમ ઉમટવા મળે. ઉમગત દેખી મોયું મન મન સિજ જાગા, જેનું મરેલા તો એનું મનની અંદર પણ જાણે કે કામ જાગૃત થઈ ગયું. મરેલા મનમાં તો જાગૃત નથી, આ જાતની અતિશયોક્તિ છે કે જ્યાં શક્ય નથી એવી અશક્ય વસ્તુ પણ જાણે શક્ય બની ગઈ.
અથવા મન મરી ગયું એટલે શું કે જેના મનમાં નિર્બીજ બની ગયું. મનનું ખરેખર તો બીજ એટલે કે વાસનાઓ, જેના મન નિર્વાસન થઈ ગયેલા એનું મન મરી ગયું કહેવાય. એની અંદર પણ જાણે કે કામ મનસી જાગા એટલે પહેલા કરતા પણ વધારે પ્રભાવ બતાવે. પહેલા તો જાણે કે બધા મનુષ્યો અને સિદ્ધ યોગીઓ પણ, આ તો એથી પણ શ્રેષ્ઠ જેમનું મન જ મરી ગયેલું એવા લોકોની અંદર પણ જાણે આ મનસી જાગા એ જાગા કે છે છંદની અંદર. જાગે મનોભવ મોહુ મન બન સુભગતા ન પરે કહી. જાગે મનોભવ મોહુ મન બન સુભગતા ન પરે કહી. શીતલ સુગંધ સુમંદ મારુત મદન અનલ સખા કહી. શીતલ સુગંધ સુમંદ મારુત મદન અનલ સખા કહી. વિકસે સરनि बहु कंज गुंजत पुंज मंजुल मधुकरा. વિકસે સરનિ बहु કંજ ગુંજત પુંજ મંજુલ મધુકરા. કલહંસ પિક સુર સરસ રવ કરી ગાન નાચહી અપછરા. કલહંસ પિક સુર સરસ રવ કરી ગાન નાચહી અપછરા. મહાકાવ્ય છે. મહાકાવ્યમાં બધા રસોનું નિરૂપણ થવું જોઈએ. માત્ર આધ્યાત્મિક ગ્રંથો તો બધાને વર્ણન બરાબર, પણ કાવ્ય પણ છે. જાગે મનોભવ અથવા જોડે જોડે બતાવે છે કે આ બધી તો કે આ વસ્તુ પણ જાણવા જેવી છે. જાગે મનોભવ મોહુ મન વન સુભગતાન પરાય કહી. તો જોડે જાણે કે મરેલાનું મન જે છે એની અંદર પણ એ પણ જાણે કે ઉદ્દીપ્ત થઈ ગયા. સુભગતાન પરાય કહી. કોઈ પણ જગ્યાએ વનની શોભાની તો કોઈ વર્ણન જ નથી. શીતલ સુગંધ સુમંદ મારુત તો પણ ન થયું. કામદેવે આટલી ઋતુરાજ વગેરે બોલાવે તો પણ જયારે જોયું કે હજી શિવજી પર પ્રભાવ નથી પડ્યો ત્યારે પોતાના મિત્રને બોલાવે. કોણ? તો કે શીતલ સુગંધ સુમંદ મારુત. શીતલ સુગંધ સુમંદ જે મારુત છે એ મદનને અનલ સાથે સરખાવે છે. કામને હંમેશા અગ્નિ સાથે સરખાવે છે અને પવન હંમેશા અગ્નિનો મિત્ર હોય છે. અને માટે પણ સામાન્ય પવન નહીં, અહીંયા સુગંધ સુમંદ મારુત એનો મિત્ર છે. સખા સહી હંમેશા એની સહાયમાં આવે એવા સખાને એને બોલાવે. વિકસે સરણી બહુકંજ ગુંજત પુંજ મંજુલ મધુકરા. વિકસે સરણી બધા સરોવર પણ અત્યંત વિકસિત થઈ ગયા, સુશોભિત થઈ ગયા. બહુકંજ અને એટલે કમળ પણ ખીલી ગયા. ગુંજત પુંજ મંજુલ મધુકરા અને મધુકર એટલે ભ્રમણ વગેરે પણ ત્યાં આગળ ગુંજારો કરવા લાગ્યા. કલહંસ પિક સુક સરસ રવ કરી ગાન નાચહી અપછરા. આ બધા પક્ષીઓ જે છે કલહંસ પીક સુખ સુખ એટલે કે પોપટ વગેરે સરસ રવ કરી ગાન એટલે લોકો સરસ શ્રેષ્ઠ રવ એટલે સરસ શબ્દથી ત્યાં આગળ ગાન કરવા લાગ્યા. ગાન અગત્યની વસ્તુ, માત્ર ઉડે એટલું અગત્ય નથી, પણ સંગીત અને આવી જાતનું મધુર ગાન એ બધા કામદેવના સહાયક છે. નાચહી અપછરા વહી કરી ગાન નાચહી અપછરા. અપછરા એટલે અપ્સરાઓ પણ ત્યાં આગળ ગાન કરીને નૃત્ય કરવા લાગે. તુલસીદાસજીને અપછરા કહે છે, અપ્સરા નથી કહેતા. અપછરા તો રલયો અભેદ અપછલા જે છ કરે હંમેશા એમને ગમતા નથી. કારણ કે જયારે જયારે અપ્સરાઓનું એક જ કામ આપણા પુરાણોમાં દેખાય છે કે જયારે જયારે તપસ્યા થઈ રહ્યો ત્યાં આગળ ભંગ પાડો અને મારે એમને અપછરા કહે છે. તો છ કરીને હંમેશા અપ એટલે એમનામાં હંમેશા વિક્ષેપ પાડે. એ પણ ત્યાં આગળ ગાન કરવા લાગ્યા. सकल कला करी कोटि विधि, सकल कला करी कोटि विधि, हारे उसे न समेत, हारे उसे न समेत, चली न अचल समाधि शिव, चली न अचल समाधि शिव, ओपे हृदय निकेत, ओपे हृदय निकेत, સકલ કલા કરી કોટી વિધિ, કોટી કરોડો વિધિથી સકલ પોતાની જેટલી કળાઓ હતી બધી કામદેવે જેટલી કળાઓ હતી, જે કઈ એનામાં સૈનિકો હતા, જે કઈ સૈન્ય બધું એને બતાવ્યું પોતાનો જે કઈ પ્રભાવ હતો. હાર એવું સેન સમય પોતાની સેના સહિત કામ હારી ગયો. ટૂંકમાં પ્રવેશ જ ના પામે. એવું ટૂંક વર્ણન આવે છે કે આ જયારે અપ્સરાનું ગાન બાન થયું ને વસંત ઋતુ આવી એટલે શિવજી ઉલટા વળી પાછા મોટી સમાધિમાં જતા રહ્યા. જે કઈ થોડી ઘણી શક્યતા હોય આ સાંભળીને શિવજી એકદમ એટલે જે થોડો ઘણી પણ પ્રગતિ એમના મનમાં પ્રવેશ કરવાની. આ બિચારાને હૃદય નિકેત એને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે કે હૃદય જે છે એનું નિકેતન છે.
અને એમાં જેને પ્રવેશ કરવામાં આવે એટલે અત્યંત ચલી ને અચલ સમાધિ સિવાય આ શિવજીની અચલ સમાધિ જયારે ન ચાલી કોપ એવું હૃદય, હવે એને ક્રોધ આવ્યો. ઘરની બહાર કાઢી મૂકવા, ઘરમાં એને પ્રવેશ ના કરવા દે. ઘરનું છે હૃદય નિકેત, હૃદય એટલે કે મન એ જેનું નિકેત એટલે કે નિવાસ છે, એવા કામદેવને જયારે હૃદયમાં પ્રવેશ કરવા દેવામાં ના આવ્યો અને બધી સેના સાથે જયારે હારી ગયો ત્યારે કોપ એવું અત્યંત ક્રોધિત થયો. એટલે કે છે અહીંયા આગળ ક્રોધમાં શું કર્યું? દેખી રસાલ વિટપ વરસાખા, તેહી પર ચઢ્યું મદન મન માખા, સુમન ચાપ નિજ સર સંધાને, અતિરિષિતા કી શ્રવણ લગિતાને, દેખી રસાળ કામમાં અત્યંત ક્રોધ આવી ગયો. કામ નથી, બીજું છે કામ નથી, ક્રોધ અત્યારે એટલે અત્યંત પ્રબળ બની ગયો. હવે એને જાતે અત્યારે પહેલા પ્રભાવથી કામ થયું, એ ન થયું. પોતાના સૈન્યથી કામ થયું, એ પણ ન થયું. હવે કામને લોકો મારે જ તો કે આરણ મેદાનમાં યુદ્ધમાં આવી જવું પડશે. એટલે હવે પોતે જ તો કે શિવજીની સામે યુદ્ધ કરવા માટે કે એમના પર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયો. હવે યુદ્ધ કરવા માટે તો એને બાણ છોડવું પડે, એના માટે એક સ્થિતિ એને ગ્રહણ કરવી પડે. ક્યાંક એને પોતાનું સ્થાન, જેમ સિંહનો શિકાર કરનાર લોકો માછડા પર ચડી જાય ને એવી રીતે દેખી રસાલ વિટપ વરસાખા. રસાલ એટલે જેમાં રસ છે એટલે આમ્ર, તો દેખી રસાલ વિટપ વરસાખા. વિટપ એટલે વૃક્ષ. એક મોટું એમણે એને ત્યાં આગળ બાજુમાં જ એક મોટું આંબાનું તો કે આમ્ર વૃક્ષ જોયું. તેહી પર ચડ્યું મદન મન માખા, અત્યંત મનની અંદર રોષ સાથે એને પોતાનો અહંકાર ગવાયો હતો અને મારે શત્રુ પર વિજય પ્રાપ્ત કરવાના રોષ સાથે આ મદન એટલે કામદેવ પેલા વૃક્ષની એક ડાળ પર ચડી ગયો. એવું કહે છે કે શિવજી આમ વટ વૃક્ષ નીચે બેઠા હશે, દેવદારના વૃક્ષોના ઝુંડ નીચે એમનું તો કે સ્થાન હતું અને ત્યાં કદાચ બાજુમાં આમ્ર વૃક્ષ હશે, એના પર આ કામદેવ ચડી ગયો અને બરોબર જે સંધાન કરી શકે એ રીતે. અને આમ્ર વૃક્ષ મોટું એટલા માટે કે જેથી પછી છુપાઈ જાય, એ પણ એક એવી યોજના હતી. કારણ કે એને બાણ છોડવા માટે તો મોટું સ્વરૂપ ધારણ કરવું પડે અને પછી સીધું એકદમ સૂક્ષ્મ રૂપ ધરીને એ પેલા આંબાના મોટા મોટા પાંદડા હોય એની પાંદડા છુપાઈ જવાની યોજના સાથે એના પર ચડી ગયો. સુમન ચાપ અને જે સરસંધાને પોતાના સુમન એટલે કે પુષ્પના જે બાણ હતા નિજ સરસંધાને તો કે એને પોતાના ધનુષ ઉપર આ બાણ ચડાવ્યા. અતિ રોષ બધા અતિરિષિતા કે શ્રવણ લગિતા, અત્યંત રોષ થી એને આ કાન સુધીની પણછ ખેંચી. એટલે કે પૂરેપૂરું જેટલું પોતાનું બળ હતું એ બધા બળથી 5 બાણ એને પોતાના ધનુષ પર મૂક્યા અને એને તાક્યા. છાંડે વિષમ બાન ઉર લાગે, છૂટી સમાધિ સંભૂત બજાગે, ભયો ઈસ મન છોભુ વિશેખી, નયન ઉઘારી સકલ દિશી દેખી, છાંડે વિષમ બાણ ઉર લાગે. એને વિષમ બાણ, વિષમ એટલે અત્યંત વિષમ, અત્યંત તીક્ષ્ણ, તો વિષમ એટલે 5 એ 2 હતા. પોતાના અત્યંત તીક્ષ્ણ 5 બાણ એને આવે તો રોષથી એને શિવજી પર જયારે છોડ્યા. છૂટી સમાધિ, કારણ કે આ બાણના કામના એ બાણ છે અસિદ્ધાર્થાનૈવ ક્વચિદપી સદૈવા સુરનરે, ક્યારે પણ એના બાણ અસિદ્ધ ન થાય એવા કામદેવના બાણ એને વરદાન પણ ત્વદાશુગાનામ યદ્વીર્યમ તદ્વીર્યમ ન ભવિષ્યતિ, વૈષ્ણવાનાં ચ રૌદ્રાણામ બ્રહ્માસ્ત્રાણાં ચ તાદૃશમ. એટલે કે છે કે વૈષ્ણવાસ્ત્ર, રૌદ્રાસ્ત્ર, બ્રહ્મા બધા કરતા પણ આ કામ એનું જે બાણ છે એમાં અધિક વીર્ય છે, એવી જાતનો. એટલા માટે તો આ શિવજી પણ ભય ઈ સમન છોગ વિશે જયારે કામદેવ જાતે પોતાના બાણ એમની સામે છોડ્યા ઈ છે એટલે કે ત્યારે સફળ થયો.
ત્યારે કારણ કે એના તીક્ષ્ણ બાણથી એ શિવજીના હૃદયમાં એમના ચિત્તમાં પ્રવેશવા માટે સફળ થયો. અને જેવો કામ એમના ચિત્તમાં પ્રવેશ કર્યો કે ચિત્ત વૃત્તિ નિરોધ નામની એમની જે સમાધિ અવસ્થા હતી એમાં ક્ષોભ થઈ ગયો. ભયો ઈ સમન ક્ષોભ વિશેષી, અને ઈશ્વર એટલે કે શિવજીના મનમાં વિશેષ ક્ષોભ થયો. એ પણ થયા છે એકદમ એ થોડા દુઃખી પણ થઈ ગયા, ક્ષોભિત થઈ ગયા અને એ ક્રોધી પણ થઈ ગયા. કેમ આમ મને છે, કેમ મારા મનમાં વિક્ષેપ કેમ થયો, મારી સમાધિ કેમ તો કે એ ચલાયમાન કેમ થઈ, એ તેમના મનમાં ક્ષોભ થયો. અને એટલા માટે એમણે આંખો ખોલી નયન ઉઘારી સકલ દિશી દેખી. એમણે આંખો ખોલીને ચારે દિશામાં નજર કરી, કોણ છે, શું કારણ છે જેને લઈને મારી આ સમાધિમાંથી ભંગ થયો. એટલે કહી શકાય કે જાણે કે રામજીની કૃપાથી જ આ જે કામદેવના બાણ હતા એ ત્યાં આગળ કારગત મળ્યા અને એટલે શિવજીની સમાધિ છૂટી ગઈ. કારણ કે એમની સૂચના તો હતી જ ને કે એમણે વિવાહ કરવાના છે વગેરે, અને એટલા માટે આ કામદેવની યોજના છે સફળ થઈ. શિવજી મનમાં અત્યંત ક્ષોભ થયો, પોતાના નયન એમણે ખોલ્યા અને એમણે જોયું સૌરભ પલ્લવ મદન વિલોકા, ભયઉ કોપુ કંપે ઉત્રય લોકા, તબ શિવતી સર નયન ઉઘારા, ચિતવત કામ ભયઉ જરી છારા, સૌરભ પલ્લવ મદન વિલોકા. એમણે જયારે નજર ખોલી, એમણે આંખ ખોલી, ચારે બાજુ આમ નજર કરી, તરત એમની નજર પડી ત્યાં આગળ સૌરભ પલ્લવ એટલે કે આંગળ વૃક્ષનું જે પલ્લવ એટલે કે એનું જે પાંદડું છે તો મદન વિલોકા, આ પાંદડાની પાછળ છુપાયેલા. એટલે કે હવે તો મદને પોતાના તીર મારે પછી ધીમે સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું હશે અને ત્યાં પાંદડાની પાછળ છુપાઈ ગયેલો શિવજીની નજરમાં આવી ગયો. એટલે કે એમના બે ચક્ષુ છે સૂર્ય ચંદ્ર રૂપી, એમની નજરમાં આવી ગયો. ભયો કોપ કંપેવ ત્રય લોકા, ભયંકર એમને ક્રોધ, કામમાંથી ક્રોધ જન્મ્યો. ત્રણેય લોક કંપી ગયા, કારણ કે શિવજીનો ક્રોધ એટલે ત્રણેય લોક શું થશે, દેવતાઓ બધા ધ્રુજી ગયા. હા શું થવાનું, કારણ કે આ ક્રોધ આવ્યો એટલે આ ત્રણેય લોકનો નાશ તો રુદ્ર બધાનો નાશ તો અહીં કરી નાખે. તપસ્વી તીસર નયન ઉઘારા. તે વખતે શિવજીએ એમનું જે ત્રીજું નેત્ર છે ખોલ્યું, કારણ કે અગ્નિ, સૂર્ય જે છે એ જગતની ઉત્પત્તિ માટેનું કારણ છે, ચંદ્ર જે છે એ જગતની સ્થિતિ માટેનું કારણ છે, અગ્નિ જે છે એ જગતના સંહાર માટેનું. એટલે રુદ્ર જયારે સ્વરૂપમાં પ્રગટ થયું આ અગ્નિ રૂપી એનું ત્રીજું નેત્ર છે. શિવ તીસર નયન ઉઘારા, અગ્નિ રૂપી એમને ત્રીજું નેત્ર ખોલ્યું. ચિતવત કામ ભયો બરીશા છે, એટલે માત્ર જો દ્રષ્ટિ માત્ર કોઈ પણ પ્રયત્ન વગર જ શિવજીની જેવી ત્રીજી દ્રષ્ટિ પડી. ચિતવત કામ ભયો જરી છારા, બળીને ભસ્મ, ક્ષાર બની ગયો. તો કામદેવ તરત જ ક્ષણ માત્ર બળીને ભસ્મ થઈ ગયો. હાહાકાર ભયઉ જગ ભારી, ડર પે સુર ભય અસુર સુખારી, સમુજ કામ સુખ સોચઈ ભોગી, ભય અકંટક સાધક જોગી, હાહાકાર ભય, આખા જગત ની અંદર હાહાકાર મચી ગયો. જગત જ બંધ થઈ ગયો ને, જ્યાંથી કામ ના હોય તો જગત સંસાર તો ચાલે જ નહીં. કામ જયારે બળીને ભસ્મ થઈ ગયો, આખા જગતમાં હાહાકાર બની ગયો, હાહાકાર થઈ ગયો. ડર પે સુર ભય, દેવતાઓ અત્યંત ડરી ગયા. આમ તો એમને જોયું તો એવું જ થયું, આમ તો સમાધિ છૂટી ગઈ ખરી, પણ જોયું કે શિવજી અત્યંત ક્રુદ્ધ થઈ ગયા છે અને કામને જ બાળીને ભસ્મ થઈ ગયો. તો કામ ન હોય તો પેલો પુત્ર ક્યાંથી જન્મ, એટલે દેવતાઓ ડરી ગયા, શું થશે હવે? જે હેતુથી આપણે આ બધું કર્યું, કામ જ બળીને ભસ્મ થઈ ગયો, તો ક્યાંથી હવે શિવજીનો પુત્રનો જન્મ થવાનો છે? અને હવે દેવતાઓને એમ કે આ તો હવે કામ નહીં એટલે બધી પુત્રોત્પત્તિ બંધ થઈ જાય, તો કોઈ હવે પુત્ર જયારે મારે ત્યારે કોઈ હવન હોમ કરનારું ના રહે, કોઈ એમને આહુતિ આપનારું ના રહે, એટલે આ જગતની આખી જે સ્થિતિ છે એ પણ બધી ખલાસ થઈ જવાની. અને બ્રહ્માજી પણ ચિંતામાં પડી જાય ને, કારણ કે એમનું પણ સર્જન બંધ થઈ ગયું. અને એટલા માટે ડર પે સુર ભય, આ બધા દેવતાઓ જગતમાં હાહાકાર મચી ગયો. આ ક્રોધ ને દેવતાઓ બધા ડરી ગયા. અસુર સુખારી,
અસુર જે છે એ બધા અત્યંત સુખી બની ગયા. હા ચાલો, હવે આ તારકાસુરનો નાશ કરનાર કોઈ નથી, કે હવે કોઈ શિવજીનો પુત્ર જન્મ છે જ નહીં, કે કામ જ નથી, અને તારકાસુરનો નાશ કર. શિવજીને ક્યાંય પણ કોઈ બાળકનો જન્મ જ નહીં થાય, તારકાસુરનો નાશ કરનારો કોઈ રહેવાનું જ નથી. અને એટલા માટે એમને લાગ્યું આ શિવજી બધા દેવતાઓને બાળને ભસ્મ કરી નાખશે, કારણ કે જાણી ગયા કે કોણ આ કામને મોકલે છે. દેવતાઓને એવો પણ ડર લાગ્યો. હવે અમે શિવજી તરત વિચાર કરે છે કોણ એને મોકલ્યો, આ દેવતાએ મોકલ્યો છે, એટલે બીજી વસ્તુ નજર આમ કરશે. એ લોકો ધ્રુતતા ધ્રુતતા ત્યાં બાજુમાં ઉભા હતા જ બધા. એટલે અસુરો એકદમ ખુશ થઈ ગયા. સમજી કામ સુખ સોચ એ ભોગી, જે ભોગી લોકો છે, કામી લોકો છે, એમનું કામ જતો રહ્યો એટલે બિચારા શોકમાં પડી ગયા. ભય અકંટક સાધક જોગી, સાધક અને યોગી લોકો અકંટક થઈ. ચાલો, એક એમનો શત્રુ, એક માત્ર શત્રુ હંમેશા મળે જતો રહ્યો. જોગી અકંટક ભય પતિ ગતિ સુનતિ રતિ મૂર્છિત ભય. યોગી અકંટક ભય પતિ ગતિ સુનતિ રતિ મૂર્છિત ભય. રોદતિ વદતિ બહુ ભાંતિ કરુણા કરતિ શંકર પહી ગઈ. રોદતિ વદતિ બહુ ભાંતિ કરુણા કરતિ શંકર પહી ગઈ. અતિ પ્રેમ કરી વિનતી વિવિધ વિધિ જોરી કરસ મુખ રહી. અતિ પ્રેમ કરી વિનતી વિવિધ વિધિ જોરી કરસન મુખ રહી. પ્રભુ આશુતોષ કૃપાલ શિવ અબલા નિરખી બોલે સહી. પ્રભુ આશુતોષ કૃપાલ શિવ અબલા નિરખી બોલે સહી. જોગી અકંટક ભય પતિગતિ. હા, જોગી બધા અકંટક થઈ ગયા. પતિગતિ સુનતી રતિ મૂર્છિત ભઈ. જયારે રતિ એટલે કામદેવની પત્ની જયારે પતિની ગતિ આજ પ્રકારે સાંભળ્યું, પતિને શું થયું, તો પતિને જે થયું એ સાંભળીને રતિ અત્યંત મૂર્છિત થઈ ગઈ. રોદતી વદતી, અને રોદન કરતી કરતી, કલ્પાંત વદતી કલ્પાંત બહુભાંતિ, અનેક રીતે રોદન કરતી, કલ્પાંત કરતી. એનું બહુ બધા વર્ણન છે, કેમ કલ્પાંત કરતી, કેમ કામદેવને યાદ કરતી વગેરે વગેરે. કરુણા કરતી, અત્યંત દયા, અત્યંત કરુણાથી, એટલે કે અત્યંત દયા અથવા તો જેની કરુણાજનક સ્થિતિ હતી, શંકર પહી ગઈ. એવી કરુણાજનક સ્થિતિમાં આ રતિ શંકરજી પાસે ગઈ. અતિ પ્રેમ કરી વિનતી વિવિધ વિવિધ જોરી કર સન્મુખ રહી. અત્યંત પ્રેમથી શિવજીને હાથ જોડીને અનેક પ્રકારે વિનંતી કરવા લાગી. પ્રભુ આશુતોષ, જોયું કે એના પતિનો જ વાંક હતો, અને એટલા માટે આ ક્રોધનું કારણ પોતાનો પતિ હતો. એટલા માટે શિવજી તો છે હંમેશા આશુતોષ, સતત પ્રસન્ન થનારા છે, અને છતાં એટલો ક્રોધ આવ્યો કારણ કે પોતાના પતિનો વાંક હતો. અને એટલા માટે જઈને જાત જાતની રીતે હાથ જોડીને વિનંતી કરવા લાગી. પ્રભુ આશુતોષ કૃપાળ શિવ, અને આશુતોષ તરત જેટલી જલ્દી ક્રોધ આવ્યો એટલી જલ્દી સંતોષ થઈ ગયો. આશુતોષ, આશુ તરત શીઘ્ર સંતુષ્ટ થનાર. જેટલી જલ્દી ક્રોધનું મોજું આવ્યું એટલે જઈને વળી ગયા, ભૂલી ગયા. અને અબલા નિરખી, એને જયારે સ્ત્રીને અબલાને જોઈ અને તરત વળી પાસે એની વિનંતી પ્રસન્ન થઈ ગયા, બોલે સહી. અને પછી સહી વચન બોલાયા. જે સહી એટલે કે એમને ક્યારે પણ તો કે જ્યાં વચન ભંગ ન થાય એ પ્રકારના અમોઘ વચન શિવજી બોલે છે. કહે છે એમને, અબ તે રતિ તવ નાથ કર, હોહી નામ અનંગુ, બિન વપુ વ્યાપી સબહિ પુની, સુનુ નિજ મિલન પ્રસંગુ. અબ તે પતિ રતિ તવ નાથ કર, કોઈ નામ અનંગો. એ કે તારો પતિ હવે એનું નામ અનંગ થઈ જશે, એટલે કે એ છે જ મરી નથી ગયો, કારણ કે આમ એનું ખાલી અંગનો જ નાશ થયો છે. અને માટે એ છે તો ખરો કામદેવ, પણ હવે સૂક્ષ્મ રૂપની અંદર હવે એનાથી અનંગ જેનું અંગ નથી, એમ દેહ રહિત પણ કામ હવે એને અનંગ કહેવાશે. વિનુ વપુ વ્યાપી સબહિ પુની, દેહ વગેરે વપુ વગેરે જે બધામાં વ્યાપી જશે. પેલા દેહની જરૂર પડતી, હવે દેહ વગેરે બધામાં વ્યાપી શકશે. સુનું જે મિલન પ્રસંગો, અને તું એને મળીશ એટલે એને જોઈને એના પર કૃપા કરી કે તું રહે માટે પણ તો દેહ તો પહેલી પાછો પ્રાપ્ત કરશે, અને કેમ તું એને મળીશ એનો પ્રસંગ સાંભળ. આગળ કહે છે, જબ દદુવંશ કૃષ્ણ અવતારા, જબ દદુવંશ કૃષ્ણ અવતારા, હોઈ હરન મહામહિ ભારા, હોઈ હરન મહામહિ ભારા, કૃષ્ણ તનય હોઈ
पति तोरा कृष्ण तनय होई पति तोरा वचन अन्यथा होई न मोरा वचन अन्यथा होई न मोरा। जब यदुवंश कृष्ण अवतारा कृष्ण भगवान यदुवंश में जયારે अवतार લે છે હોય હરણ મહામહિવારા એટલે મહિનો ભારનું હરણ કરવા માટે તો કે કૃષ્ણ ભગવાન જયારે યદુવંશમાં અવતાર લે છે કૃષ્ણ તનય હોય પતિ તારા ત્યારે કૃષ્ણનું તનય એટલે કે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન એ તારો પતિ થશે વચન અન્યથા હોય ન મોરા અમારું વચન અન્યથા નહીં જાય એટલે બતાવે છે કે ભાઈ દ્વાપર યુગના અંતની અંદર કૃષ્ણ ભગવાન જયારે જન્મ લે છે એનો પુત્ર છે પ્રદ્યુમ્ન એ તારો પતિ થશે। रति गवनी सुनि शंकर बानी रति गवनी सुनि शंकर बानी कथा अपर अब कहूँ बखानी कथा अपर अब कहूँ बखानी देवन समाचार सब पाए देवन समाचार सब पाए ब्रह्मादिक वैकुंठ सिधाए ब्रह्मादिक वैकुंठ सिधाए। रति गवनी सुनी शंकरवाणी शिवजीની વાણી સાંભળીને રતિવાળી પ્રસન્ન થઈ ગઈ અને એ ત્યાંથી એને વિદાય લીધી। કથા અપરબ કહો વખાણી એમ કરીને આ એક પ્રસંગ અહીંયા સમાપ્ત થયો। હવે બીજી જે કથા છે આગળ આ શ્રી ચરિત્ર ચાલી રહ્યું છે એની અંદર જ આ કામદહનનું પણ એક પ્રકરણ આવી ગયું। કથા અપરબ કહો વખાણી હવે બીજી કથા છે એનું વર્ણન કરીશ। દેવન સમાચાર જબ પાય બ્રહ્માદિક વૈકુંઠ દેવતાઓ જરા સમાચાર મેળવ્યા કે કેવી રીતે કામનું દહન કે રતિને જે વરદાન વગેરે સમાચાર પ્રાપ્ત કર્યા પછી બ્રહ્માદિક વૈકુંઠ સિધાય તો બ્રહ્માજી દેવતાઓ વૈકુંઠમાં ગયા કૃષ્ણ ભગવાનની મદદ વગેરે લેવા માટે। ત્યાંથી આવે બીજો પ્રસંગનો પ્રારંભ पाइन के ही गति पतित पावन राम भजी सुनु सच मना पाइन के ही गति पतित पावन राम भजी सुनु सच मना गनिका अजामिल व्याध गीध गजादि खल तारे घना गनिका अजामिल व्याध गीध गजादि खल तारे घना आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जे आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जे कही नाम बारक ते पावन हो ही राम नमामि ते कही नाम बारक ते पावन हो ही राम नमामि ते रघुवंश भूषण चरित यह नर कहीं सुनहि जे गावहि रघुवंश भूषण चरित यह नर कहीं सुनहि जे गावहि कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को
जाकी कृपा लवलेश ते मति मंद तुलसीदास हूँ। जाकी कृपा लवलेश ते मति मंद तुलसीदास हूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। मौसम दीनन दीनहित मौसम दीनन दीनहित तुम समान रघुवीर। तुम समान रघुवीर। अस विचारि रघुवंश मणि अस विचारि रघुवंश मणि हरहु विषम भव भीर। हरहु विषम भव भीर। कामिहि नारि पियारि जिमि कामिनि नारि पियारि जिमि लोभिहि प्रिय जिमिदान। लोभिहि प्रिय जिमिदान। तिमि रघुनाथ निरंतर प्रिय तिमि रघुनाथ निरंतर प्रिय राघव मोहि राम सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। यत्पूर्वं प्रभुना कृतं सुकविना यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद् रामपदाब्जभक्तिमनिशम् श्रीमद् रामपदाब्जभक्तिमनिशम् प्राप्त्यैतु रामायणम् प्राप्त्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये शान्तस्तमशान्तये आशाबद्धमिदं चकार तुलसी आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापकरं सदा शिवकरम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद् रामचरित्रमानसमिदम् श्रीमद् रामचरित्रमानसमिदम् अत्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः दह्यन्ति नो मानवाः। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।